દીપક, દીકરા, આપણા ઘરમાં તો આપણે રોજ આવી રીતે સત્સંગ કરીએ જ છીએ, પણ કોણ જાણે કેમ મારા મનમાં એક સવાલ હંમેશા ઉઠે છે કે સમાજના બીજા છોકરાની જેમ તને ક્યારે બહાર ફરવા જવાનું મન નથી થતું? મારા દીકરાને આવો વિચાર આવે જ નહીં. કેમ? આપણા ઘરના સંસ્કાર એવા સારા છે, પણ કોઈ દિવસ નહીં. તમે આજે આવો સવાલ કેમ કર્યો? મમ્મી, પપ્પા જોવા માંગે છે કે મારા દીકરાના મનમાં ધર્મ પ્રત્યે કેટલી ભાવના છે. એમાં કોઈ કચાશ તો નથી રહી ગઈ ને? શાબાશ બેટા, શાબાશ. ખરું સમજવું છે મારો દીકરો, મારા દિલની વાત સમજી ગયો. હવે મારા દીકરાની પરીક્ષા થઈ ગઈ હોય તો જગતની વાતો બંધ કરો અને બેટા હવે આપણે રોજના નિયમ મુજબ વતનામૃત ચાલુ કરીએ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે સંવંત 1876 પોષવદી દ્વાદશીને દિવસે શ્રી સ્વામિનારાયણ સહજાનંદ મહારાજ શ્રી ગઢરામ મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરમાં લીમડાના ઝાડ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા. ઇતિ વચનામૃત ગઢરા પ્રથમનું 35મું સંપૂર્ણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. ચાલો હવે ઊંઘવાની તૈયારી કરીએ. સવાર વહેલા ઉઠવાનું છે ને? મમ્મી, હું હમણાં આવું છું. મમ્મી, આ કરણ પણ રોજ બહાર લટાર મારવા જાય છે. મમ્મી, તું એને સમજાવ ને. હું એને સમજાવું છું પણ એ સમજતો નથી. હવે ધીરે ધીરે તારી જેમ એ પણ સમજી જશે. દીપક બેટા, તું મારી એક વાત માનીશ? પેલા મારા મિત્ર છે ને દલસુખભાઈ, એમના ઘર તરફ તું જરા અવારનવાર જતો આવતો રહે ને, અને એમના ઘરમાં જઈને સત્સંગની 2-4 વાતો એમના કાને નાખતો રહે. જોકે હું એ પ્રયત્ન કરું છું, ઘણીવાર સત્સંગની વાતો કરું છું, પણ મને એમ લાગે છે કે દલસુખભાઈને ગમતું નથી, એ મન પર નથી લેતા. હવે તું તારી રીતે, તારી બુદ્ધિથી એમના ઘરમાં, એમના કુટુંબમાં સત્સંગની વાતો કર. કદાચ એમનું ઘર, એમનું કુટુંબ ધર્મ તરફ વળે ખરું, અને એમનું જીવન પણ કદાચ બદલાઈ જાય. ભલે પપ્પા, આમ તો હું અવારનવાર એમના ઘરે જાઉં જ છું, પણ હવે તમારા કહેવાથી વધારે ધ્યાન આપીશ. શાબાશ બેટા, શાબાશ. હવે ઊભા થાવ, આ હોમ મિનિસ્ટરનો હુકમ થઈ ગયો, જલ્દી હોવી જોઈએ, ને તો પછી Come in. અરે જીગર, તું તો ઘણા દિવસ આવ્યો. શું ચાલે છે? બસ જલસા ચાલે છે. તારા મમ્મી પપ્પા કેમ દેખાતા નથી? મમ્મી પપ્પા બિઝનેસના કામે સુરત ગયા છે. હા માઈકલ. હા બસ મજામાં. હા સંજયના ઘરે બેઠો છું. તો જીગર, એક વાત સાંભળ. હા બોલ ને. મારા મમ્મી પપ્પા આપ ફરવા ગયા છે, હા એટલે મારા ઘરે જકાસ અને ચક્કાસ પાર્ટી રાખી છે ભૈયા. હા બરાબર છે. તારે તો આવવાનું જ છે, પણ તું છે ને તારી સાથે તારા મિત્ર સંજયને ચોક્કસ લાવજે. ચોક્કસ લઈ આવીશ. આપણે મજા કરીશું. હા વાંધો નહીં. પણ ભૂલતો નહીં હો. હા ચોક્કસ. ઓકે બાય. બાય. તું માઇકલનો ફોન હતો? હા આજે સાંજે એની ઘરે પાર્ટી છે, તો આપણે બંને ત્યાં જવાનું છે. પણ આજે રાત્રે તો મારે સત્સંગની યુવા સભામાં જવાનું છે, અને જો પપ્પાને ખબર પડી જાય કે હું સત્સંગની યુવા સભામાં નથી ગયો તો પછી મારું આવી જ બને. પણ યાર સંજય, મેં ક્યારે બી તારા પપ્પાને યુવા સભામાં જતા જોયા નથી, તો તને પરાણે કેમ મોકલે છે? તું પેલા દીપકને ઓળખે છે? દીપક પેલો ભગત ઓળખું છું એને, એ જ ભગત ઓળે દીપક. પણ એની જોડે તારે શું લેવા દેવા? અરે યાર, એના પપ્પા ને મારા પપ્પા બહુ જૂના મિત્રો છે, અને દીપક મને સત્સંગની સભામાં લેવા માટે આવી રહ્યો છે. પપ્પાને સારું લાગે એના માટે મારે જવું તો પડે. પણ દીપક ના જાય તો ના ચાલે. પણ આજે રાત્રે માઇકલની ઘરે પાર્ટી છે, એના મમ્મી પપ્પા આબુ ફરવા ગયા છે, તું ત્યાં આવી જા. જલસા જ જલસા છે. પણ શું કરે છે? તને મિત્ર બનાવતા ક્યાં આવે છે? આ ભગત જેવાની તો કે મિત્રતા થતી હશે, એને શું ખબર પડે જિંદગી શું છે? તું
મારી જોડે આવો. અહીંયા આપણે મોજ મજા જલસા જ જલસા કરીશું. જીગર, હવે તો મારા પપ્પા પણ મને કહે છે કે તારો MBA નો અભ્યાસ પૂરો થઈ ગયો છે. હવે તું આપણી ફેક્ટરીમાં કામે લાગી જા અને ધંધાની જવાબદારી લઈ લે. અરે સંજય, આના માટે તો આખી જિંદગી પડી છે. ઠીક છે તારે આ બધું પડતું મૂકી દે. આજે સાંજે તું આ પાર્ટીમાં આવવાનું ભૂલતો નહીં, બરાબર? ચાલ મળીએ પછી. બાય. સંજય, આ તો ઘરમાં જ છે. અરે મમ્મી, તમે આવી ગયા? હા, ચાલો હું જરા ફ્રેશ છે ને. પપ્પા, તમે સુરતનું કામ પતાવી આવી ગયા? હા બેટા, માંડ માંડ પત્યું દીકરા. હવે તો આપણા ધંધાનું બધું સંભાળતો થઈ જાય ને એટલે મારે એટલી દોડદોડી ઓછી. હા પપ્પા, હવે તમે જરાય ચિંતા ના કરતા. હું આપણી કંપનીનું બધું કામ સંભાળી લઈશ. જય સ્વામિનારાયણ અંકલ. જય સ્વામિનારાયણ દીપક. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ આંટી. આવ, બેસ બેસ. બેટા, મારા પરમ મિત્ર વેલજીભાઈ, તારા પપ્પા આજકાલ દેખાતા કેમ નથી? એટલા માટે જ હું અંકલ આવ્યો છું. આપણા વડોદરા શહેરમાં સંતો પધાર્યા છે અને પપ્પા સંતોની સેવામાં ઉતારે લાગેલા છે. પણ અંકલ, તમે પણ નિયમિત સત્સંગ સભામાં આવો તો સારું. બેટા, ધંધાનું કામકાજ એટલું બધું વધી ગયું છે ને કે સાલો સમય જ નથી મળતો. તારા પપ્પા પણ મને કઈ કઈને થાકી ગયા, પણ કામનું ટેન્શન એટલું છે કે વાત જ ના પૂછો. હું આ સંજયને કઈ કઈને થાકી ગયો, પણ બહુ માથાકૂટ કરું ને ત્યારે ક્યારેક ક્યારેક સ્વામિનારાયણ ભગવાનની સત્સંગ સભામાં આવે છે. જો અંકલ, આ સંજય નિયમિત સત્સંગ સભામાં આવે તો એને સારા યુવકોનો સંપર્ક થાય અને એનું જીવન બદલાઈ જાય. કેમ સંજય, સત્સંગ સભામાં નિયમિત જતો નથી તું? જાઓ છો ને પપ્પા? એ તો ક્યારેક ભૂલ્યો ત્યારે જ નથી જતો. હા, તારો ભૂલકનો સ્વભાવ છે ને એટલા માટે જ તને ખાસ યાદ દેવડાવવા આવ્યો છું કે આજે આપણા શહેરમાં સંતોની સભા છે, તો તું પાછો ચોક્કસ આવજે. હા, ભૂલતો નહીં. હા હા હા, તું તો ચોક્કસ આવીશ. ખાસ યાદ રાખીને આવજે. ચલો અંકલ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હેલો હા બોલ જીગર. સંજય, આજે સાંજે માઇકલની પાર્ટીમાં આવવાનું છે. હા હા. અરે જીગરજાન, માઇકલ પાર્ટી આપતો હોય તો પછી આવું જ પડે ને. બોલ, બીજું શું ચાલે છે? હમણાં પેલો ભગતરો દીપક આવીને ગયો. હા હા, નો ટેન્શન, મેં એને પટાવી લીધો છે કે હું ત્યાં આવું છું. વાંધો નહીં, ચાલ આજે સાંજે પાર્ટીમાં મળીએ. ઓકે ચાલ, ફોન રાખ. બાય. કોનો ફોન હતો? પપ્પાએ તો દીપકનો ફોન હતો. ક્યાં જવાનું છે તારે? એ સત્સંગમાં જવાનું કહેતો હતો એટલે કે જલ્દી આવજે. ઓકે પપ્પા, હું જાઉં છું. દીપક, બેટા ગઈકાલે સત્સંગમાં દલસુખભાઈનો દીકરો સંજય આવતો કે નહીં? ના પપ્પા, હું એમને રૂબરૂ કહીને આવેલો પણ એ આવ્યો નહોતો. પણ તમે ચિંતા નહીં કરતા, હું એનો પીછો છોડવાનો નથી. ભલે બેટા. એ પહેલેથી જ કુસંગના રસ્તે ચઢેલો છે. હવે એને ધીરે ધીરે સત્સંગમાં આવતા વાર લાગશે, આવી જશે. ચલો મમ્મી, મારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, હું તૈયારી કરું. હા ચાલ, જય સ્વામિનારાયણ.
પણ આજે એકાદશી છે બેટા, એટલે તું જમવાનું છે, ફરાળ કરવાનો છે ને? એવું છું મમ્મી, બપોરે ટાઈમ નહીં મળે તો રાત્રે. ઓકે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બેટા. ચાલો તારે હું મંદિરે દર્શન કરતો આવું. પપ્પા ઉભા રહો, હું પણ તમારી સાથે મંદિરે આવું છું. આરતી કરીને જ કામે નીકળીશ. અરે વાહ, શુભસ્ય શીઘ્રમ. ચાલ બેટા, ચાલ ચાલ. ચાલો, હું તમારા માટે ફરાળ બનાવી રાખું છું. હા હા, ફરાળ બનાવી રાખજો હો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારા ચંપલ ક્યાં ગયા? હમણાં તો મેં અહીંયા ઉતાર્યા હતા અને ઉપર દર્શન કરવા ગયો એટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયા? સિક્યુરિટી વાળા સાલા કઈ શું કરે છે? વોચમેન, અરે ઓ વોચમેન. હા હા, શું છે? અરે હું કહું છું કે મેં હમણાં અહીંયા ચપ્પલ કાઢ્યા હતા, ક્યાં ગયા મારા ચપ્પલ? હા હોય ભાઈ, તમારી ભૂલ થઈ, પાછલા ગેટ ઉપર કાઢ્યા છે ચંપલ. ભાઈ અહીંયા જ કાઢ્યા હતા, આ પગથિયા પાસે, અહીંયા નીચે જ. શોધી લો. નથી, મારા ચંપલ હોય તો અમે ખબર ન પડી જાય. શું થયું ભાઈ? અરે રાડા કરો છો. અરે હા ભાઈ હા, તમને કેટલી વાર મારે કહેવું કે મારે દુકાને જવાની ઉતાવળ હતી એટલે અહીંયા હું ચંપલ કાઢીને ઉપર દર્શન કરીને પાછો આવ્યો. એટલી વારમાં ચંપલ. આ શું રાડા કરો છો? શું છે? શું થયું? ભાઈ આ ભાઈના ચંપલ ખોવાઈ ગયા. ચપ્પલ ચોરાઈ ગયા. તો ભલે ચોરાઈ ગયા. અહીંયા રોજ બધા શું ચોરાઈ ગયા? મારી વસ્તુ કઈ છે એટલે ચોરાઈ ગયા? ઓ ભલા માણસ, તમારા ચપ્પલ શનિવારે ચોરાયા એટલે સમજો કે તમારી અલા બલા થઈ. અરે જેને તમારા ચપ્પલ ચોર્યા છે ને એના માથે તમારી બધી અલા બલા બધી ગઈ. પનોતી ગઈ પનોતી. ચપ્પલ ચોરાઈ ગયા, રડવા જેવા લાગે. પણ મારા ચંપલનું શું? ફરી પાછી ચપ્પલ નહીં કરી યાર. અરે આરતી નો સમય જો ભલા માણસ, ચપ્પલ ને ભાવે મેલો અને હાલો ભગવાન પાસે. આરતી હાલો હાલો. મનને કેટલી શાંતિ મળી આરતીમાં. ગાંડા માણસ ક્યારનો ચંપલ ના વાય પડ્યો તો. હા ચાલ જઈ આવ. એ ભાઈ અહીંયા તમે વોચમેન છો ને, તો કેવું ધ્યાન રાખો છો મારા બૂટ ચોરાનો યાર. તમે શું કરતા? તમે શું કરતા હતા? નાના મફત બહાર ખાવ છો, આ બૂટ ચોરાનું ધ્યાન નહીં રાખતું, કાલે કોઈ ભગવાન ને ચોરી જશે. અરે અહીંયા ને શું કરો છો? અહીંયા હતા તો પછી બૂટ લઈ કોણ ગયો? હા, કોણ લઈ ગયું? મારા બૂટ ચોરી ગયા. અરે જો અહીંયા જ પડ્યા હશે. શું ધૂળ પડ્યા હશે યાર. કેમ ભગત, ટેન્શન માં આવી ગયા ને? ત્યાં આવી જાય ને મારા બૂટ ચોરાના યાર. હા 500 રૂપિયાના બૂટ હતા, મફત નથી આવતા. કેમ તમે મને હમણાં સલાહ આપતા હતા એ બધી સલાહ ભૂલી ગયા? આ તમારા બૂટ ચોરાયા એટલે સલાહ ગઈ પાણીમાં. પણ તમારા ચપ્પલ હતા યાર, મારા તો બૂટ યાર 500 રૂપિયાના ભાઈ. હમણાં આપણે મંદિરે નીચે હતા બરાબર, આરતી કરી ત્યાર પહેલા, ત્યારે મારા ચંપલ ચોરાઈ ગયા ત્યારે તમે કેવી સલાહ આપી હતી મને? તો મારા ચંપલની કઈ કિંમત જ નહીં. અરે પણ અત્યારે મોંઘવારી કેટલી છે? અરે ભાઈ અત્યારે મોંઘવારીમાં ચપ્પલ સસ્તા મળે છે. મારા 400 રૂપિયાના ચંપલ ગયા. હવે મોંઘવારી કેટલી છે ભાઈ, પૂછો કેટલી મોંઘવારી છે? મોંઘવારીના માથે મૂકની યાર. મારા 500 ના ચપ્પલ ગયા, તારા 400 ના ચપ્પલ હતા, મારા 500 ના બૂટ. અરે 400 વધારે કે 500 વધારે યાર. પણ મારા ગરીબ જેવા માણસે માણી રડી રડીને રૂપિયા ભેગા કર્યા હોય અને આ 400 રૂપિયાની ચપ્પલ 12 વર્ષે એક વખત પહેરવાનો મોકો મળ્યો ને જાય તે પછી કેવી માથાજી. ગરીબ માણસની હું કરે છે યાર? મારા 500 રૂપિયાના બૂટ ચોરાણા યાર, 500 ના. તારા 400 વધારે કે 500 વધારે ગાંડા? હોની તો મને ખોટ જ નહીં. આખરે મારા સોનું ભલા માણસ, તમે જ આપેલી સાચી સલાહ તમે ભૂલી જાવ છો. ભગવાન જે કરે છે એ ભલા માટે જ કરે છે. અને શનિવારે પનોતી જાય તો બહુ સારું કહેવાય નહીં? ભગત, આપણે બીજાને જે ઉપદેશ આપીએ ને એનું અનુકરણ આપણે પણ કરવું જોઈએ ને તો જ એ સલાહ સાર્થક થાય ને આપણે સાચા અને પાકા હરિભક્ત કહેવાય.
ભગત હાથીના બે દાંત હોય, દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. ને આપણે જો હાથી જેવું જીવન જીવીએ ને તો આ ભગવાનને નારાજ થઈ જાય હો. એટલે જ કહું છું, શાનમાં સમજી જાઓ, શાંતિ રાખશો એટલા સફળ થશો. સમજ્યા? બાપુ મને માફ કરજો બાપુ. અરે તમે તો મારી અંતરની ચક્ષુ ખોલી નાખી બાપુ. અરે મેં આવા પવિત્ર ધામમાં આવીને ઉધમ મચાવ્યો, ખોટું વર્તન કર્યું બાપુ, ખોટું વર્તન કર્યું. મને માફ કરજો બાપુ. ભગત ભગવાન તમારું ભલું કરે. આ લ્યો તમારા બૂટ. આઈ ગયા, લ્યો. બૂટ આવી ગયા. આ શું બધું મંદિરમાં બૂટ ચંપલની રામાયણ? અરે સ્વામિનારાયણ તમારો ચમત્કાર. છે ને? હા હા. અને યાર તમે મારી કસોટી કરી હે. કસોટી હું નથી કરતો. આપણે તો માનવ જાત છે, કસોટી તો ઉપરવાળો કરે છે સૌ. ભગત એક કામ કરો ને, 500 રૂપિયા આ બુટના દાન પેટીમાં નાખતા જાઓ. હા એક કામ કરો, બૂટ જ રાખી લ્યો. અરે યાર જીગર, ક્યારની તારી રાહ જોતો હતો. શું વાત કરે છે? લોટરી લાગી છે કે શું? લોટરી લાગી એ સમજ. ચાલ અંદર તને એક સિક્રેટ વાત કરવાની છે. ચાલ. સરસ. અરે ચાલ ચાલ, બેસ બેસ. લોટરી સમજ. તો આજે તો કમાલ થઈ ગઈ. મેં એક ગર્લફ્રેન્ડ બનાવી દીધી. શું વાત કરે છે સંજય? હા સાચી વાત કરું જીગર. તું તો બહુ છુપો રસ્તો નીકળ્યો. ડાયરેક્ટ જ સચિનની જેમ સિક્સ મારી દીધી. અરે સચિન ને ધોનીની જેમ સિક્સર તો મારી જ. મારી ગર્લફ્રેન્ડ તો મારી જાન છે. ઓએ મારી જાનું છે. ઓએ ઓએ, આજે તારે પાર્ટી આપવી પડશે. પાર્ટી તો હું આપીશ, પણ આજે નહીં. આજે હું અને શબાના હોટેલ ટેરેસ ગાર્ડનમાં મળવાના છે. અરે સંજય, તું હા કે ના કે, હું ને માઇકલ તો તને કંપની આપવા જરૂર આવી જઈશું. જીગર પ્લીઝ, આજે નહીં, પછી તમે બધા પાર્ટીમાં કંપની આપજો. ઓકે? આ સંજય શેની પાર્ટી આપે છે ભાઈ? દીપક તું. અરે દીપક, આ સંજય એક નવી ગર્લફ્રેન્ડ બનાવી છે. આજે લોકો ટેરેસ ગાર્ડનમાં મળવા જવાના છે ને હું અને માઇકલ બી જવાના છે. તો તું બેન અમારી સાથે આવજે. પહેલી વાત તો એ કે હું હોટલમાં કોઈ દિવસ જમતો નથી, અને બીજું આ પાર્ટીમાં મને રસ નથી. અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતોને આ બધું ગમતું જ નથી. અરે યાર, મેં ક્યાં અહીંયા આગળ આ વાત મારી? હું તો ભૂલી જ ગયો હતો કે આ પેસેન્જર આપણી બસનો નથી. જીગર, તું જે બસમાં સફર કરી રહ્યો છે એ બસ ક્યાં જઈને અટકશે એનું તને ભાન છે? આ તો દર્શુક કાકાનો દીકરો છે સંજય, અને સંજય ક્યારેક સ્વામિનારાયણની સત્સંગ સભામાં આવે છે એટલે હું એને વારે વારે ચેતવું છું. બાકી તમને તમારા ભવિષ્યની ન પડી હોય તો મને કોઈ વાંધો નથી. દીપક, પાર્ટી અત્યારે સાવ કોમન છે. મારું માન તો પણ તારી જીવાની એવી બરબાદ ના કર. હા દીપક, તું પણ ચાલ. ક્યારેક ક્યારેક હોટલમાં ખવાય, એમાં કોઈ વાંધો નથી. પછી જો જિંદગીની મજા, આનંદ ને આનંદ. મારે તો અત્યારે આનંદ જ છે. ખરો આનંદ એ જ આપી શકે જેની પાસે શાશ્વત આનંદ હોય, અને એ છે મને મળેલા સ્વામિનારાયણ ભગવાન. દ્રઢ મનોબળ હોય તો કોઈ પણ પ્રલોભનનો મોહ નથી લાગતો. શ્રી હરિ અને એમના સંતોને જે ગમતું નથી એવું હું ક્યારેય નહીં કરું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કહ્યું છે કે જે આપણને ભગવાન અને સંતોથી દૂર કરે એવાનો સંગ ક્યારેય કરવો નહીં. અરે યાર દીપક, સત્સંગ માટે તો આખી જિંદગી પડી છે. સંજય, ગઈકાલે કેમ દેખાયો નહીં સત્સંગ સભામાં? અરે મારે આવું જ હતું, પણ અચાનક મને એટલું બધું માથું દુખવા માંડ્યું કે હું જરાક આરામ કરવા આડો પડ્યો ને ઊંઘ આવી ગઈ. ખરેખર તું ઊંઘતો જ હોઈશ. જો તું જાગતો હોત તો સ્વામિનારાયણની સત્સંગ સભામાં આવ્યો હોત. પણ દોસ્ત, અત્યારે પણ તું ખરેખર ઊંઘમાં જ છે. કારણ કે સ્વામિનારાયણના સાચા સંતો આપનું કેવું ઘડતર કરે છે. મને લાગે છે સંજય તું કંઈક ખોટું કરી રહ્યો છે. દીપક, તને બધું ખોટું જ લાગી રહ્યું છે. આ ભગતપણાની દુનિયામાંથી બહાર આવીને જો, આ દુનિયા કેટલી રોમેન્ટિક છે. હા દીપક, તું પણ બહાર નીકળીને જુએ તો તને પણ અમારા જેવી કોઈ સારી ગર્લફ્રેન્ડ મળી જાય, અને જો આ મિત્રતામાં મનમેળ મળી જાય તો લગ્ન કરી લેવાના. પણ સંજય, આજ સુધી જોતા પોતાના મન માન્યા લગ્ન કરનારનું લગ્ન જીવન ભાગ્યે જ સફળ નીવડ્યું છે. એના કરતાં ભગવાનની આજ્ઞા અને વડીલોની સહમતિથી જે લગ્ન થાય તે સારું. અમારા પરિવારમાં જીવનસાથી પસંદગીમાં સંસ્કાર, સત્સંગ, નમ્રતા અને વડીલોની સહમતિ જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બાકી બીજા ત્રીજા કે એ બધું માની ના લેવાય. પણ જીગર એવો ખરાબ માણસ નથી.
અત્યારે તને મારી વાત કડવી લાગે છે, પણ એટલું યાદ રાખજે કે કરડતો ઝેરી સાપ અને એનું ઝેર બહુ દુઃખદાયી હોય છે. એટલે તું કહેવા શું માંગે છે? હું જે કહેવા માંગુ છું એ સમજવાની શક્તિ અત્યારે તારામાં નથી, પણ એક વાત ચોક્કસ છે, તું જે અત્યારે કરી રહ્યો છે તે અધોગતિનો રસ્તો છે. દીપક, તને એવું લાગી રહ્યું છે હું સંજયને બગાડું છું? સંજય, તારા મિત્ર દીપકને નથી ગમતું, હું તારી ઘરે આવું છું, હું જાઉં છું. જીગર, આ મારું ઘર છે, દીપકનું નહીં. અને દીપકને મારી અંગત જિંદગીમાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી. અને હા, મારા જ ઘરમાં મારા મિત્રનું અપમાન કરે એ મને બિલકુલ પસંદ નથી. સંજય, મને લાગે છે કે તારા દિલ અને દિમાગ ઉપર રોમેન્ટિક દુનિયાનું ભૂત ભરાઈ ગયું છે, એટલે તને બીજું કંઈ નહીં દેખાય. પણ એક સાચા મિત્ર તરીકે મારી તને સલાહ છે કે આવતીકાલથી શરૂ થતી સત્સંગ શિબિરમાં તું આવજે, એટલે તને ધર્મ અને કર્મ વિશેની બધી જ ખબર પડશે. જો સંજય, તું આવીશ તો ફાવીશ, નહીતર ન ગણાય એટલું ગુમાવીશ અને પછી જીવનભર પછતાઈશ. સંજય, તારા મિત્રને સત્સંગ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. આ વખતે શિબિરમાં નહીં આવું તો શું ફરક પડશે? સંજયને તારી વાતમાં જરા બી રસ નથી, એટલે હવે તારી સત્સંગ શિબિરમાં તું એકલો જ જજે. સંજય, કુસંગ એ તો હરાહર ઝેર છે અને સત્સંગ એ તો અમૃતનો દરિયો છે, મહાસાગર. સાચા સંતોના સમાગમથી અંતરમાં શાંતિ અને સદ્ભાવનાનો સાચો રસ્તો મળે છે, જ્યારે કુસંગના યોગ અને ભોગથી આપણું જીવન ભટકી જાય છે. જય સ્વામિનારાયણ. સંજય, આ દીપકે તો આપણને ગાંડા કરી નાખ્યા. જવા દો જીગર, તું મન પર ના લેતો. હલો, હા હા, જીગર જ બોલું છું. હા, આવું છું. હા સંજય, થોડું અર્જન્ટ કામ છે, જવું પડે એવું છે, જાઉં છું. અરે ભગત, આ વડોદરાનું સ્વામિનારાયણ મંદિર ગોપાલાનંદ સ્વામીએ બંધાવેલું. તમે બહારગામથી આવતા લાગો છો? હા ભગત, હું આ ગામમાં પહેલી વાર જ આવેલો છું. પણ ભગત, જો તમને સમય હોય તો મને આ મંદિર વિશે જાણવાની બહુ જ ઇંતજારી છે. અરે ભગત, આ મંદિરનો ઇતિહાસ જાણીને તમે ખુશ થઈ જશો. ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં શરૂઆતમાં અહીં નીચે સામે હરિમંદિરની સ્થાપના સંવત 1887માં કરી. ત્યારે આચાર્ય શ્રી રઘુવીરજી એટલે કે રઘુવીરજી મહારાજે પ્રતિષ્ઠા કરી હતી. ત્યારબાદ શિખરબંધ મોટું મંદિર બાંધવા માટે ગોપાળાનંદ સ્વામીની હયાતીમાં બીજી જમીનો લેવામાં આવી હતી. શ્રી ગોપાળાનંદ સ્વામી આ મંદિરની તૈયારીઓ કરતા કરતા વિક્રમ સંવત 1908માં અક્ષરવાસી થઈ ગયા. આ શિખરબંધ મોટું મંદિર વિક્રમ સંવત 1932માં તૈયાર થયું. આ સમયે બીજા મહાન સંતો ભૂમાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી એ બધાની ઉપસ્થિતિમાં આચાર્ય શ્રી ભગવત પ્રસાદ મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી. વડોદરાના આ સમયનો બીજો એક કિસ્સો તમને જણાવું ભગત. વડોદરાના રાજા ખંડેરાવ મહારાજના અવસાન બાદ એમની વિધવા મહારાણી
જમનાબાઈએ ગોપાલરાવ નામના એક કુમારને દત્તક લઈને વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરીકે રાજા બનાવેલા, જેમનો વિક્રમ સંવત 1931માં રાજ્યાભિષેક થયેલો અને આપણા શિખરબંધ મંદિરની સ્થાપના એટલે કે પ્રતિષ્ઠા 1932માં થઈ. જો આપણે અહીંથી શરૂઆત કરીએ. આ છે તે વડતાલ જ્ઞાનબાગમાં પુષ્પ દોલોત્સવ. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં પોતાના હરિભક્તો અને સંતો સાથે ધૂળેટીનો ઉત્સવ મનાવી રહ્યા છે. વાહ, આવો હવે તમને બીજું ચિત્ર દેખાડું છું. બતાવો. આવો જુઓ, આ 6 મંદિરોનું ચિત્ર છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે આ 6 મંદિરો બંધાવેલા, જેમાં ગઢડા, જૂનાગઢ, વડતાલ, અમદાવાદ, ભુજ અને ધોલેરાનો સમાવેશ થાય છે. ભગત, મને સ્વામિનારાયણ ધર્મ વિશે કશી જ માહિતી નહોતી. આજે તમે મને મળ્યા તો મને ઘણું બધું જાણવાનું મળશે. આવો આવો આગળ. આ ચિત્ર જુઓ. વડતાલ ટાડન તલાવડી પર ભગવાન સ્વામિનારાયણ સાથે મિલન થયું હતું એ સમયનું આ ચિત્ર છે. વાહ, આ ચિત્ર જોઈને તો મને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના દર્શન થતા હોય એવું લાગે છે. ભગવાન સ્વામિનારાયણ નાનપણમાં અયોધ્યામાં રહેલા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો હવે આ ચિત્ર જુઓ ભગત. વડતાલ ધામમાં બંને આચાર્યોને સાથે રાખીને ગાદીની સ્થાપના કરવામાં આવેલી એ સમયનું આ ચિત્ર છે. સ્વામિનારાયણ ભગવાને લગ્ન નહોતા કર્યા, એટલે દુનિયામાં ધર્મની ધજા ચાલુ રાખવા એમના પોતાના ભાઈના 2 પુત્રોને સ્વામિનારાયણ ધર્મનો ડંકો રણકતો રાખવા માટે 2 ગાદીની સ્થાપના કરી ને ધર્મનો પ્રચાર કરવાની જવાબદારી સોંપી. વાહ સ્વામિનારાયણ ભગવાન, વાહ. એક દીકરાને વડતાલ ગાદીના અધિપતિ બનાવ્યા અને બીજા દીકરાને અમદાવાદની ગાદી સોંપી. આવી રીતે ધર્મનો ફેલાવો કરવા આ ધર્મના સંતો તેમજ સત્સંગીઓને બંને ગાદીના આચાર્ય અને ગુરુ સ્થાપ્યા. એનું આ ચિત્ર આપણને એકતા અને અખંડિતાના દર્શન કરાવી જાય છે. આવો ભગત. ભગત જુઓ, અહીં એક સાથે 2 ચિત્રો દેખાય છે. પહેલા ચિત્રમાં નીલકંઠેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એ દેખાય છે અને બીજા ચિત્રમાં ગોપાળાનંદ સ્વામીની સભા મંડપની જે દિવ્ય સભાઓ થતી હતી એનું ચિત્ર છે. ભગત, આ 2 ચિત્રોની વિગત જોઈએ તો એક ચિત્રમાં આપણા આ વડોદરા વાડી મંદિરની અંદર જ નીચે ભગવાન ભોળાનાથનું નાનું મંદિર છે, જેને નીલકંઠેશ્વર મહાદેવના નામથી સ્થાપના કરી આપણા સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત ગોપાળાનંદ સ્વામીએ કરી. અને આ બીજા ચિત્રમાં નીચે સભા મંડપ આવેલો છે. પૂજ્ય ગોપાળાનંદ સ્વામીએ આ મંદિરની સ્થાપના કરી હતી. સભા મંડપમાં આ તેમની સભા દેખાય છે. વાહ, કેટલું સરસ ચિત્ર છે. આ ચિત્ર તો ખરેખર શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આવો હવે આગળ વધીએ. આવો ભગત. જુઓ, અહીં પણ તમને 2 ચિત્રો દેખાય. પહેલા ચિત્રમાં દભાણ ગામમાં મહાવિષ્ણુ યજ્ઞ કરાવતા શ્રીહરિ દેખાય છે અને બીજા ચિત્રમાં દભાણમાં ભગવાનની ઘોડી ચોરવા આવેલા જોબન પગિયા અને એના માણસો દેખાય. વાહ, કેટલું આહલાદક ચિત્ર છે. જો ભગત, એક ચિત્રમાં દભાણ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે જાતે જ બહુ જ મોટો વિષ્ણુ યાગ યજ્ઞ કરાવેલો એનું ચિત્રાંકન છે અને બીજું ચિત્ર સ્વામિનારાયણ ભગવાન પાસે એક જોરદાર માણકી ઘોડી હતી. વડતાલમાં એક બારવટીયો થઈ ગયો, જોબન પગી, અને આ ઘોડી ચોરવા માટે એ આવ્યો. એનું આ ચિત્રમાં બતાવવામાં આવ્યું છે. પાછળથી બારવટીયા જોબન પગીને સ્વામિનારાયણ ભગવાન સુધારીને સત્યના માર્ગે લાવે છે, જે પછીથી ખૂબ જ મોટા ભક્તરાજ થઈ ભગવાન સ્વામિનારાયણની સેવામાં જીવન વિતાવે છે. આવો ભગત, આવો આગળ. આ ચિત્ર જુઓ ભગત. ભગવાન શ્રી વાસુદેવ નારાયણ દરબારગઢમાં અન્નકૂટ જમે છે એ સમયનું આ ચિત્ર. વાહ ભગવાન, વાહ. ગઢડામાં
ભગવાન શ્રી સ્વામિનારાયણ દરબારગઢમાં અન્નકૂટ કરાવે છે, જેમાં પ્રત્યક્ષ સાક્ષાત ભગવાન શ્રી વાસુદેવ નારાયણ આવીને સ્વયં આ અન્નકૂટનો પ્રસાદ આરોગ્ય છે. એનો સ્પષ્ટ આલેખ આ ચિત્રમાં દર્શાવવામાં આવ્યો છે. આ અન્નકૂટના દર્શન તો 56 ભોગથી પણ વિશેષ છે. આવો ભગત, હવે એક સરસ મજાનું ચિત્ર તમે દેખાડો. શ્રીજી મહારાજ પોતાના હાથે સંતોને અને ભક્તોને જમાડવાનો આગ્રહ રાખતા. તો પોતાના સંતો અને ભક્તોને ખૂબ પ્રેમ કરતા, બહુ જ વહાલ કરતા, અને ભગવાન પોતે સ્વયં બધાને ભોજન પીરસી રહ્યા છે. ત્યારે કેટલું સુંદર દ્રશ્ય છે. વાહ ભગત, ભગવાન તો ભાવનાના જ ભૂખ્યા છે. જો આ એક જુદી જ જાતનું ચિત્ર છે. હે, પરણવા નીકળ્યા છે દાદા ખાચર, ને અને ભગવાન શ્રીજી મહારાજ એમનું રથ હાંકી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયામાં થયો. બાળપણનું નામ ઘનશ્યામ. ત્યારબાદ ઘરેથી નીકળીને ભારતના દરેક સ્થળો, જંગલો, નદી નાળા ફરતા ફરતા એ સમયે તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા અને છેલ્લે ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં તેઓ સહજાનંદ સ્વામી તેમજ સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખાયા. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના ગઢડામાં એમનું મુખ્ય સ્થાનક છે. આ ગઢડાના એ વખતના ગરાસદાર દાદા ખાચર હતા. આ કુટુંબે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે ઓળખી લીધા હતા. ગઢડામાં જે પોતાનું હતું એ બધું જ ભગવાનના ચરણોમાં સેવાર્થે આપી દીધું. આ દાનવીર કુટુંબના મહાન ભક્ત દાદા ખાચર લગ્ન કરવા તૈયાર જ નહોતા, પણ ભગવાને એમને સમજાવીને લગ્ન માટે તૈયાર કર્યા. જુઓ, આ ચિત્રમાં દાદા ખાચરને પરણાવવા, રાજી રાખવા ભગવાન સ્વામિનારાયણ જાતે એક રથમાં દાદા ખાચર સાથે બેઠા છે. શ્રીજી મહારાજ દાદા ખાચરને પરણાવવા જાય છે એ સમયનું આ ચિત્ર છે. વાહ, આવો. આવો. આ બધા ભગવાન સ્વામિનારાયણના જીવનના અનેક પ્રસંગો અને દરેક પ્રસંગને અનુરૂપ આ ચિત્રો બનાવવામાં આવે. હવે હું તમને એક અતિ મહત્વનું ચિત્ર દેખાડું. એ છે આ ચિત્ર. બીજા સયાજીરાવ ગાયકવાડે શ્રીજીને અને એમના સંતોને પોતાના રાજમહેલમાં પધરામણી કરાવી અને એમની પૂજા કરી હતી એ સમયનું આ ચિત્ર છે. વડોદરામાં બીજા સયાજીરાવ ગાયકવાડ રાજા હતા ત્યારે એમણે સ્વામિનારાયણને ભગવાન જાણ્યા અને અવારનવાર ભગવાનના સંતો ભક્તોનું આદર સન્માન કરતા. શ્રી સયાજીરાવના દરબારમાં એમના મુખ્ય સિંહાસન ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણ બેઠેલા દેખાય છે ને? અને દરબારમાં સંતો, સેવકો, ભક્તોની સભા ભરાયેલી છે. એનું નિરૂપણ આ ચિત્રોમાં કરવામાં આવ્યું છે. ભગત, અત્યાર સુધીમાં તમે સિંગલ ચિત્રો જોયા, એક સાથે 2 ચિત્રો જોયા, પણ હવે આ ફોટામાં એક સાથે 4 ચિત્રો છે. વડોદરામાં સ્વામિનારાયણ ભગવાનના મહાન અને મોટા મોટા ભક્તો થઈ ગયા, જેમાં આ એક નાથ ભક્ત હતા. રાજા સયાજીરાવનો એક દિવાન જે ખૂબ જ નાસ્તિક હતો. સ્વામિનારાયણ ભગવાનને જે માનતા હોય એમના ઉપર વેરભાવ રાખતો. જુઓ, પહેલા ચિત્રમાં ભગવાન સ્વામિનારાયણ નાથ ભક્તને ઘેર સભા ભરીને બેઠા, અને આ બીજા ચિત્રમાં ભગવાન સ્વામિનારાયણ જેલમાં નાથ ભક્ત માટે પ્રસાદ લઈને જાય છે. ધન્ય છે, ધન્ય છે. અને આ ત્રીજું ચિત્ર જુઓ, ભગવાન પોતાના હાથે નાથ ભક્તને સ્નાન કરાવે છે. વાહ, વાહ, વાહ. અને ચોથા ચિત્રમાં નાથ ભક્તને ભગવાન જેલમાં જમાડે છે. વાહ ભગવાન, ધન્ય વાહ, છે, ધન્ય છે. ધન્ય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામી. આવો ભગત, આવો. તમને ખ્યાલ છે સૂર્યનારાયણ દેવને વડતાલ કોણ લઈ ગયેલું? નહીં ને? ના બને ને? ગોપાળાનંદ સ્વામી લઈ ગયા હતા.
ગોપાળાનંદ સ્વામી સૂર્ય ભગવાનને વડોદરાથી છેક વડતાલ લઈ ગયા હતા અને ત્યાં એમની સ્થાપના કરી. વડોદરામાં રાવપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ સામે હાલ આવેલું સૂર્યનારાયણનું મંદિર વર્ષો જૂનું છે. ગોપાળાનંદ સ્વામી જ્યારે દર્શન કરવા જાય છે ત્યારે સૂર્યદેવ પ્રત્યક્ષ પ્રગટ થાય છે, સ્વામીને પ્રણામ કરે છે અને ગોપાળાનંદ સ્વામી પ્રસાદ. વડોદરામાં રાવપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ સામે હાલ આવેલું સૂર્યનારાયણનું મંદિર વર્ષો જૂનું છે. ગોપાળાનંદ સ્વામી જ્યારે દર્શન કરવા જાય છે ત્યારે સૂર્યદેવ પ્રત્યક્ષ પ્રગટ થાય છે, સ્વામીને પ્રણામ કરે છે અને ગોપાળાનંદ સ્વામી પ્રસાદનો ભોગ ધરાવે છે, આરોગ્ય છે. પરંતુ સ્વામીને એક ફરિયાદ કરે છે કે સ્વામી, આ મંદિરમાં મારી સ્થાપના કરીને મને સારા સારા વસ્ત્રો અલંકારો પહેરાવે છે ખરા, પરંતુ અહીંના ભૂદેવો પ્રસાદમાં જરાય કાળજી રાખતા નથી. ગાળી જાળીને ચોખ્ખાઈથી થાળ બનાવતા જ નથી, જેથી મારાથી અહીંનો થાળ બરાબર લેવાતો નથી. પ્રભુ, ગોપાળાનંદ સ્વામી સૂર્યદેવને વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સ્નાન ગ્રહણ કરવાનું કહેતા સૂર્યદેવ તો ખુશ થઈ જાય છે. ગોપાળાનંદ સ્વામી સૂર્યદેવને વડતાલ લઈ જતા બતાવેલ છે આ ચિત્રમાં. વાહ, કેટલું સુંદર દ્રશ્ય છે. બ્રાહ્મણ રૂપે સૂર્યદેવ વડતાલ જવા માટે રથમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. વાહ વાહ. અને બીજા ચિત્રમાં સૂર્યનારાયણ દેવની વડતાલના મંદિરમાં જ સ્થાપના થાય છે તે દ્રષ્ટિગોચર થાય છે. વાહ ભગત વાહ, તમે તો મને આ સચોટ ચિત્ર જોઈને એટલો બધો આનંદ થયો અને એટલું બધું જ્ઞાન થયું કે મને આવું ક્યારેય જ્ઞાન નહીં હતું. જય હો, જય હો. જય હો. આવો, હવે તમને નીચે નીચે શું ભગત, આનંદ આવ્યો ને? અરે યાર, સચોટ કૃષ્ણ જોઈને તો ધન્ય થઈ ગયો. એમ ને? અને આ જ્ઞાન કીધો સ્તર ફોર. વાહ ભગત, તમે તો ખરો ભક્તિ રસ પીવડાયો. પણ ભગત, તમે તમારું નામ ન કહ્યું. મારું નામ વેલજીભાઈ. ભગત, સ્વામી ગોપાળાનંદે જે શિવલિંગની સ્થાપના કરીને મંદિર બંધાવ્યું હતું, હવે એ ભોળાનાથના તમને દર્શન કરાવું. આપણે હમણાં જે દર્શન કર્યા ને શિખરબંધ મંદિરના સ્વામિનારાયણના, એના કરતાં પણ પહેલાં ગોપાળાનંદ સ્વામીએ અહીં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મંદિર બંધાવ્યું હતું. વાહ વાહ, શ્રદ્ધાના સ્નેહથી શિવજીને ભજીએ તો બેડો પાર થઈ જાય. જય સ્વામિનારાયણ. સ્વામી જય આશીર્વાદ છે આપના. જય સ્વામિનારાયણ. હા, તમારા જોડે છે ભાઈ કોણ છે? નવા કોઈ લાગે છે? સ્વામીજી એ બહારગામથી આવ્યા છે. અચ્છા અચ્છા, દર્શન કરવા વડોદરા પહેલી વાર આવ્યા છે. બરોબર. મેં અહીંની બધી માહિતી એમને આપી તો એ માહિતી સાંભળીને તો ખુશ થઈ ગયા. હવે તમે છે ને આપણે ગોપાલ સ્વામીના સભા મંડપના દર્શન તમે એમને કરાવો. જી જી, જેવી આપની આવી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગત, આ સભા મંડપ અને ભગવાનની મૂર્તિની સ્થાપના સ્વામી ગોપાળાનંદની હયાતીમાં જ કરવામાં આવી. આવો દર્શન આવો.
હવે હું તમને નાથ ભગતની જગ્યા બતાવું. નાથ ભગત તો ભગવાને જે થાળ ધરતા એ જગ્યા અંદર છે. સંવત 1882માં શ્રીજી મહારાજ સ્વામિનારાયણ બંને આચાર્યો સાથે અહીં પધારેલા. ત્યારે નાથ ભગત અહીં જતા, આજ એમનું ઘર. ભગવાન એમના સંતો સાથે અહીં જ બિરાજેલા. એમની સ્મૃતિ રૂપે એમના ચરણાબેન આજે પણ અહીં આવ્યા છે. ચાલો હવે સંતોની રજા લઈ આપણે છૂટા પડીએ. આવો, પધારો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામીજી, હવે અમને રજા આપો. વેલજીભાઈ, તમે આવ્યા છો તો હવે કીર્તન બોલતા જાઓ. સરસ. તમે ઓફિસે જતા જતા આજે મને જરા કવિતાને ત્યાં છોડી જજો ને. હા, તું સવિતા અને એ કવિતા, વળી હવે તમે શું કરવાના છો નવીનતા? એમાં એવું છે ને કે આજે અમે બધી બહેનપણીઓએ કીટી પાર્ટીનું આયોજન કર્યું છે કવિતાને ત્યાં. તું તૈયાર તો છે ને? ડેડી, મમ્મી તો ઓલ ટાઈમ રેડી. એ ક્યારેય મોડું ના કરે. તારા મમ્મી તો મોડું કરે નહીં, પણ તું આપણી જ ઓફિસે મોડો આવે છે એનું શું? બેટા સંજય, તું છે ને ઓફિસે વહેલો પહોંચી જજે. હા, તમે ઓફિસે પહોંચો, હું મંદિરે દર્શન કરીને ફટાફટ આવ્યો સમજો. ઠીક છે, તો હું ઓફિસે જવા નીકળું છું. તારા મમ્મી કીટી પાર્ટીમાં જવા મારી સાથે જ નીકળે છે, તો તું ઓફિસે જલ્દી આવી જજો. હો, ભલે પપ્પા. તારા મમ્મી પપ્પાને હમણાં બહાર જતા જોયા. તું ઘરમાં એકલો શું કરે છે? સારું થયું તું આવી ગયો. જોજે તારો પેલો મિત્ર 19મી સદીનો પાછો ટકી ના પડે. અરે કઈ પેલા ભૂતનું નામ લે છે. ભૂતનું નામ લઈશ તો તે આવી જશે. અરે તું સવારનો ફોન છે. શું વાત કરે છે? જલ્દી વાત કર, જલ્દી. હાય સંજય, મારી સાથે ડિનર પર આવીશ ને? હા, જઈશું ને. હા, ચોક્કસ ટાઈમ કાઢીશ. હા, અને પેલી વાતનું શું થયું? એ વાત પછી, પહેલા તારું ધ્યાન રાખજે. હા, અને હા, તે આપેલી ગિફ્ટ મને બહુ ગમી. ઓકે, ચલ બાય. ઓકે, ચાલ. તેરા જાદુ ચલ ગયા. તે કંપનીમાંથી ટાઈમ કેવી રીતે કાઢીશ? વેરી સિમ્પલ. માર્કેટિંગની માને રફુ ચક્કર. પણ પછીથી પપ્પાને ખબર પડી ગઈ તો? નકામો ડરે છે, કોઈને કશી ખબર નહીં પડે. હું કહું છું એમ કરીશ તો તારા બધા ટેન્શન દૂર થઈ જશે. આ બધામાં તો હું માસ્ટર છું, માસ્ટર. મારા કહેવા પ્રમાણ કર, ધીરે ધીરે બધા તારા પ્રોબ્લેમ દૂર. ચાલ તારે હું નીકળું છું, તું બી ઓફિસે જા, પછી મળીએ. ચાલ, બાય બાય. ઓ શિટ, ઓફિસે હવે મોડું થઈ ગયું. આ નોકરોને પણ કેટલી વાર કહે તો સાંભળતા નથી. વિક્રમ, એ વિક્રમ, મારા કપડા તૈયાર રાખ. વિક્રમ.
સંજયના મોબાઈલનું બિલ છે. આટલું બધું? 7,000 રૂપિયા? સંજય, અરે સંજય, એ પપ્પા આવ્યો. પપ્પા તમે મને બોલાવ્યો? આ તારા મોબાઈલનું આટલું બધું બિલ? હા પપ્પા. આ તારા મોબાઈલનું 7,000 રૂપિયાનું તોતિંગ બિલ જોઈને મારું તો માથું જ ફાટી ગયું. ક્યાંક મોબાઈલ કંપની વાળાની ભૂલ તો નથી ને? ના ના પપ્પા, એ તો મેં એક નવી કંપની સાથે કરાર કર્યો છે ને એટલે. અરે પપ્પા, તેઓની સાથે મોબાઈલ પર લાંબી લાંબી વાત થાય છે ને એટલા આટલું બધું બિલ આવ્યું. તો શું થઈ ગયું? આટલું બધું બિલ જોયું છે તે? મોબાઈલમાં એકની એક ચર્ચા વારંવાર નહીં કરવાની, સમજ્યો? અરે પપ્પા, હું મંદીના સમયનો ફાયદો ઉઠાવવા માંગુ છું. હાલમાં રો મટીરિયલના ભાવ ખૂબ નીચા છે. અત્યારે આપણે માલ સસ્તામાં લઈને તેજીમાં વેચી દેવાનો. અને હા પપ્પા, મારે આશરે 51 લાખનો માલ ખરીદી લેવો છે. જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરાય, સમજ્યો? અરે પપ્પા, એ તો જૂના જમાનાની વાત છે. આજના જમાનામાં તો જેટલા પગ લાંબા કરો ને એટલી ચાદર લાંબી થાય. ચાદર લાંબી કરવા જતા ક્યાંક ચાદર ફાટી ન જાય ને એનું ધ્યાન રાખજે. અત્યારે માર્કેટિંગમાં બહુ મગજમારી છે દીકરા. અરે પપ્પા, તમે જરાય ચિંતા ન કરતા. અને હા, મારે અત્યારે જયપુરની પાર્ટી ઉદય એક્સપોર્ટની સાથે અગત્યની મીટિંગ છે. એમને મળવા મારે હોટલ ટેરેસ ગાર્ડનમાં જવાનું છે. અને હા પપ્પા, હું એમની સાથે કોન્ટેક્ટ વધારવા માંગુ છું. જાઓ પપ્પા. કેમ છો? આવો દીપકભાઈ. હા, જય સ્વામિનારાયણ મહેશભાઈ. જય સ્વામિનારાયણ. કેમ છો? બસ આનંદ મંગલ, ભગવાનની દયા છે. કારભાર કયા લેવા? બસ આપણે જે નિત્યક્રમમાં લઈએ છીએ. સમજાય? તમારી હોટલ ટેરેસ ગાર્ડનમાં સ્પેશિયલ જમવામાં શું છે? ના ના, બીજું કંઈ નહીં. બે સોફ્ટ ડ્રિંક. સંજય, તું પણ નોટી બોય ખરો હા? તું પણ બહુ સ્માર્ટ ચીટર છે. આટલી જલ્દી મારું દિલ જીતી લીધું. યુ નો સંજય, પ્રેમમાં હાર જીત નહીં પણ એક લેવલ અને સ્ટેટસ જોવાનું હોય છે. બાય ધ વે, તું કોઈ વાતે કમ નથી હા? આપણો યાર જીગર અને બીજો માઇકલ. એક બાજીગર તો બીજો જાદુગર. બેઉ મારો ટાઈમ ફિક્સ કરવા માંગતા હતા, પણ મેં બંનેને ઉલ્લુ બનાવીને તારી પાસે આવી ગયો. અરે સંજય, આ બધું હમણાં નહીં. તું મારી બર્થડે ઉપર મારા માટે ગિફ્ટ લાવીશ ત્યારે હું તને એક સરપ્રાઈઝ આપીશ. ઓકે? ઓકે. પેલા કાકા કેવો પડ્યું આમ. અંકલ, સંજયના મિત્રો હવે બદલાઈ ગયા છે. સંજય હવે પહેલાનો સંજય નથી રહ્યો. હવે તો સત્સંગ સભામાં પણ નથી આવતો. સત્સંગ તો એને કડવો ઝેર જેવો લાગે છે. આજકાલ તો એને જીગરની વાતમાં વધારે રસ પડે છે. અને પાછું અને અને શું? અને એક હિન્દુ નથી એવી છોકરી સાથે એને ફ્રેન્ડશિપ કરી છે. ના હોય દીપક, આમાંથી તારી ગેરસમજ થતી લાગે છે. માફ કરજો અંકલ, ભૂલ તો તમે જ કરી રહ્યા છો. તમે તમારી ફરજ અને જવાબદારી ભૂલી ગયા છો. તમે સંજયને MBA ની ડિગ્રી તો અપાવી, પણ સાચા સંસ્કાર આપવાનું તો તમે ભૂલી જ ગયા છો. હવે તો એની દરેકે દરેક હલનચલન ઉપર તમે ધ્યાન આપો
તો જ તમને મારી વાતમાં વિશ્વાસ બેસશે. અંકલ, ખરેખર સંજય તમને રમાડે છે. અત્યારે સવારમાં પણ એ હોટલ ટેરેસ ગાર્ડનમાં પાર્ટીને મળવા નહીં, એની ગર્લફ્રેન્ડને મળવા ગયો છે. મને તો કાંઈ સમજાતું નથી. બાકી સંજય આવું કરે તો નહીં. હું તો એટલું જ કહીશ કે સંજયના જીવનમાં કુસંગરૂપી ઝેર ચડે એ પહેલાં તમે જીતજો, તો એ ખોટા રસ્તે જતો બચી જશે. નહીં તો આખા ઘરને રોવાનો વાળો આવશે. હવે આનું શું કરવું મને તો કાંઈ સમજ પડતી નથી. અને સંજયના મમ્મી પણ એના પિયરમાં ગયા છે. આનો એક ઉપાય છે અંકલ. જો તમે નિયમિત સત્સંગ સભામાં આવો અને સંજયને પણ સત્સંગ સભામાં ટેવ પાડો, જો સંતો અને ભક્તોની વાણીનો લાભ લેશે તો એના જીવનમાં પરિવર્તન થશે અને આ દુઃખમાંથી બચી જવાશે. અમારા ગુરુજીએ અમને શીખ આપેલી છે કે જ્યાં સુધી ટામેટું ફ્રીજમાં રહે ત્યાં સુધી બગડતું નથી, એમ સત્સંગરૂપી ફ્રીજમાં રહેશે તો બગડી ના જવાય. અંકલ, આમ ટેન્શન લેવાથી કંઈ નહીં વળે. તમે જે પણ નિર્ણય લો તે શાંતિથી લેજો. અને મારા લાયક કંઈક કામકાજ હોય તો મને યાદ કરજો. ચાલો ત્યારે હું નીકળું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હરિભક્તો, આજની આપણી આ સભામાં સમગ્ર સમાજને ઉપયોગી થાય તેવી બે વાતો કહેવા માટે હું ભાઈ શ્રી વેલજીભાઈને વિનંતી કરું છું. સત્સંગી ભાઈઓ અને બહેનો, આજે આપણે માણસ થવાની, જીવન જરૂરિયાત કરતાં વધારે મેળવવાની, એને સંઘરવાની, એનો ઉપભોગ કરવાની માણસની વૃત્તિ, લોભ, લાલચ, આશાઓ, ઈચ્છાઓ એ વિશે થોડી ચર્ચા કરશું. કોણ જાણે કેમ પણ માણસની પ્રકૃતિ થઈ ગઈ છે કે એ પોતાની મર્યાદા કરતા વધારે, ધારા કરતા પણ વધારે મેળવવાની ઈચ્છા રાખે છે, આશા રાખે છે. અને બીજાની જે ધન સંપત્તિ હોય એ જોઈને ઈર્ષ્યા પણ કરે છે. એને એમ થાય છે કે આની પાસે કોંડાની કેટલી ગાડીઓ છે, કેટલા બંગલા છે, કેટલી ધન સંપત્તિ છે, આ બધું મારી પાસે હોત તો. અને એ મેળવવા માટે એ વિચાર શરૂ કરે છે. અને ત્યારે જ એના જીવનમાં દુઃખનું બીજ રોપાય છે. ભાઈઓ અને બહેનો, આજે સમય એવો આવી ગયો છે કે ઓછી મહેનતે ઝટપટ, તાબડતોબ, જલ્દીમાં જલ્દી કેમ ધનવાન થવાય, કેમ પૈસાદાર થવાય, એવું લોકો વિચારવા લાગ્યા છે. અને એ વિચાર માત્રથી જ માણસના જીવનમાં દુઃખની રેલી શરૂ થઈ જાય છે. આજે આપણી વચ્ચે જાણીતા સત્સંગી, વિચારક, સારા પ્રવક્તા એવા પ્રતાપભાઈ હાજર છે. તો હું એમને વિનંતી કરીશ કે આ બાબતમાં ચર્ચાને આગળ વધારે. પ્રતાપભાઈ. જય સ્વામિનારાયણ. હવે આપણે જેમ સાંભળ્યું તેમ આ મનુષ્ય આ ખોટા વૈભવ પાછળ એવી આંધળી દોટ મૂકી એટલા ખોટા ખર્ચા કરે છે કે પોતાની આવક મર્યાદા કરતાં પણ એ ખર્ચા વધી જાય છે. અને એટલું બધું લેણું થઈ જાય છે કે એને ચૂકવતા એના છોકરાઓને પણ નાકે દમ આવી જાય છે. માટે જો આપણે આ ખોટા ખર્ચા ઉપર કાપ મૂકી દઈએ અને તો જીવન જો શાંતિથી જીવવું હોય તો રૂટીનમાં સરસ મજાનું જીવન જીવી શકાય. પણ આ ગુણો બધા જો આવા સરસ મજાના સત્સંગ સભામાં લઈ
અને સત્સંગીના બે શબ્દ સાંભળ્યા હશે તો ઓટોમેટિકલી આ બધા ગુણો આવશે અને આપણે એવા સુખિયા થઈ જઈશું કે આપણે લેણું કરવાનું વિચારશું જ નહીં. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ખુદ કહ્યું છે કે આવક કરતાં ખર્ચ કરવો. હવે બીજી એક વાત સાંભળીને તો તમને બહુ નવાઈ લાગશે હો. મારા એક ખાસ મિત્ર છે, સત્સંગી ખરા, પણ હવે એના ઘરમાં એક લગ્ન પ્રસંગ બન્યો અને પોતે સત્સંગી, પણ છોકરા બહુ દીકરીઓ ઘરમાં બધા હોય ને ભાઈ, એ બધા ઓછું માને સત્સંગમાં. અને ઘરમાં લગ્ન પ્રસંગ આવ્યો કે પપ્પા અમને તો સરસ મજાના કપડાં જોઈએ. અને સ્ત્રીઓનો સ્વભાવ તો તમે જાણો છો, નવી નવી સાડીઓ, નવા નવા ડ્રેસ, અને લગ્નમાં આમ શોબાજી ના કરે તો એ સ્ત્રી ના કહેવાય. જીદ પકડી ભાઈ, અને પેલા ભાઈએ ખર્ચો કરીને જેને જે જોઈતી હતી સાડીઓ, ડ્રેસ, નવું ઘરેણાં બધું અપાઈ દીધું અને ભયો કરી દીધું. અને પછી શું બન્યું, બહુ નવાઈની વાત છે કે અઠવાડિયા 10 દિવસ પછી એમના કાકાના કુટુંબમાં લગ્ન પ્રસંગ આવ્યો. અને આ પ્રસંગે બધાએ જીદ પકડી કે આમાં પણ અમારે તો નવી સાડીઓ, નવા ડ્રેસ જોઈએ. પેલો બિચારો હાથ જોડીને કે હમણાં જ આપણે લાયા છીએ, 10 દિવસ પહેલાં જ આપણે બધું લાયા છીએ, પહેરો ઓઢો આનંદ કરો. ના, આ તો બધાએ જોઈ લીધી, અમે પહેરી લીધી, ત્યાં તો ના પહેરી હોય એવી જ સાડી જોઈએ. અને એવી જીદ કરાવી અને શોપિંગ કરીને બિચારાને ઊંધો પાડી દીધો. એટલા જ કપડાં, એટલી જ સાડીઓ, એટલું જ બધું. માણસ દુઃખી ના થાય તો થાય શું? એટલે સત્સંગના ગુણ કેળવવા જરૂરી છે. હવે તમને એક વાત કરું કે એસએસસીની પરીક્ષા, દાખલો એક ઉદાહરણ આપું છું કે પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ બધા તો પહેલો નંબર લાવતા નથી. પહેલો નંબર એક જ છોકરો લાવે, ભલે લાખ બેઠા હોય કે 1000 બેઠા હોય. એવી રીતે આ અક્ષરધામનું સુખ મેળવવા આપણે બધા સત્સંગીઓ એક જાતની પરીક્ષામાં બેઠા છીએ. પહેલો નંબર ના આવે તો કાંઈ નહીં, પણ ટકાવારીમાં આગળ રહેવું જોઈએ. જેના વધારે ટકા એ વધારે આગળ. આપણે આ ટકાવારીની વાત કરી એ રીતે મેળવવાની છે કે જેટલો સત્સંગમાં જીવ આગળ, જેટલો સત્સંગમાં એનો પ્રેરણા, પ્રભુની, શ્રીજી મહારાજની સ્મૃતિ, એટલી એની ટકાવારી ઊંચી આવે. અને જેટલી ટકાવારી ઊંચી આવે એટલે અક્ષરધામના દ્વાર આપણા માટે ખુલી જાય. જેવી તનતોડ મહેનત આ પૈસા કમાવા, કીધું એમ બંગલા મેળવવા કરીએ, એટલી જ તનતોડ મહેનત આ ટકાવારી વધારે મેળવવા કરવાની. કઈ ટકાવારી? સત્સંગની અક્ષરધામમાં જવાની. પણ સત્સંગમાં તો ભાઈ જપ, તગ, ત્યાગ, સેવા, સમર્પણ, આવા ગુણો કેળવવા પડે, આવા સદગુણો લાવવા પડે. તો જ તમે આ માન સન્માન ગુમાવો, તમને કાંઈ પડી ના હોય અને ખૂબ આગળ વધો. અને આ ગુણો કેળવવા માટે શું કરવું પડે? આવી સત્સંગ સભાઓમાં નિયમિત હાજરી આપવી પડે. સત્સંગ સભાને ખાસ ધ્યાન રાખજો. કોઈ સત્સંગ સભા તમે ચૂકતા નહીં. જીવનમાં આપણે કેટલું જીવ્યા એ બિલકુલ મહત્વનું નથી, પણ તમે જીવન કેવું જીવ્યા એ ખૂબ અગત્યની વાત છે મિત્રો. અને હવે હું આપણી આ સત્સંગ સભામાં સરસ મજાનો જેનો સ્વર છે એવા કીર્તનકાર આપણા શ્રી દીપકભાઈ, સત્સંગી ભક્ત છે, સરસ મજાનો કુદરતે કંઠ આપ્યો છે. એમના કંઠે એને આપણે આ કીર્તન સાંભળશું અને સત્સંગનો સરસ મજાનો લાભ લઈશું. અને ત્યારબાદ પરમ ભક્ત શૈલેન્દ્રભાઈ હાજર છે, એમને વિનંતી કરીશ કે આપણને શ્રીજી મહારાજના ગુણગાન અને ગાવાની તક આપે અને એમની રૂડી મજાની ધૂન આપણને સંભળાવે અને ઝીલાવે, અને પછી આપણે સૌ છૂટા પડીશું. જય શ્રી સ્વામી. જય સ્વામી. અરે સંજયના શું થયું? અંકલ, સંજયનો 4 રસ્તા પર એક્સિડન્ટ થયો છે, એટલે એને હું દવાખાને લઈ ગયો. બીજું બધું બરાબર છે. પગમાં વધારે વાગ્યું એમ લાગે છે. હા પપ્પા, ડોક્ટરે કીધું છે કે ઓર્થોપેડિક સર્જનને બતાવવું પડશે. પણ મેં તને કેટલી વાર કીધું છે કે ગાડી ધીરી ચલાવ, પણ મારી વાત તું ક્યાં માને છે? અંકલ, આ તો જરા ગાડી સ્લીપ થઈ ગઈ, બીજું કઈ નથી. અરે સંજય, તારા ગળાની આ ચેન ક્યાં ગઈ? પપ્પા, એ તો મને વાગ્યું ત્યારે ખૂબ પીડા થતી હતી, એટલે મને કઈ ખબર નથી. સંજય, મેં સાંભળ્યું છે કે તારે કોઈ બીજી કોમની છોકરી સાથે સંબંધ છે. છોકરી? નાના પપ્પા, હું તો પાર્ટીને મળવા ગયો હતો. તો પછી આજે હોટલમાં તારી સાથે કોણ હતું? સંજય, અંકલ સવારની વાત કરે છે.
અંકલ એ પાર્ટીની સેક્રેટરી હતી. અને આ બધી વાતની ક્યાંથી ખબર? શું તું સંજયની સાથે હતો? હા અંકલ, સંજય જોડે પાર્ટીનો કોન્ટેક્ટ હું જ કરાવ્યો હતો. એમ વાત છે. પણ દીપક તો મને એમ કહેતો હતો કે સંજયને પેલી છોકરી સાથે. પપ્પા, તમે દીપકની વાત માનતા નહીં. એવા સત્સંગીઓ તો વાતે વાતે વગોવ્યા જ કરે. પપ્પા, તમે મારા પર વિશ્વાસ રાખજો. હું ક્યારે અવળે માર્ગે નહીં જાઉં અને આપણી ઇજ્જત આપણું ક્યારેય ખરાબ નહીં કરું. તો પછી દીપકને ખોટું બોલવાનું કારણ શું? એ ખબર નહીં પપ્પા, પણ શું જીગત સત્સંગી નથી એટલે મારે એને મિત્ર નહીં બનાવવાનો? અને હા પપ્પા, તમારા ઘણા મિત્રો છે જ ને. હા અંકલ, હું ભલે સત્સંગી નથી, સંજયનો દુશ્મન પણ નથી. સંજય મારો સારો મિત્ર છે અને હું એનું સારું જ ઈચ્છું છું. બેટા સંજય, દીપક પણ ક્યારેય ખોટું બોલતો નથી. હા, જરૂર કોઈ એને ગેરસમજ થઈ હશે. અરે પપ્પા, દીપકને તો ગેરસમજનો વારે વારે તાવ ચડી જાય છે અને બકબક કર્યા કરે છે. અને હા પપ્પા, હું સારી રીતે જાણું છું મારે શું કરવું અને શું ના કરવું. એ જે પણ કાંઈ હોય, પણ જિંદગીમાં એક વાત તો ખાસ ધ્યાન રાખજે દીકરા, કે ધનુષ્યમાંથી નીકળેલું તીર અને વીતેલો સમય ક્યારેય પાછા આવતા નથી. માટે તું જે પણ કંઈ કરે ને, સમજી વિચારીને કરજે. પપ્પા, હવે હું પણ સારો નિશાને બાદ થઈ ગયો છું અને મારું તીર ક્યારેય ખાલી નહીં જાય. દીકરા, તું હેમખેમ છે ને એટલે સારું છે. ચાલ ત્યારે હું ડોક્ટર શાહ સાહેબને તારો રિપોર્ટ બતાવીને આવું છું. લો આ રિપોર્ટ. અને હા, એક વાત યાદ આવી. ટિફિન આવી ગયું છે, મેં જમી લીધું છે. તું અને જીગર બંને રસોડામાં જઈને જમી લેજો અને પછી આરામ કરજો. સારું. અરે સંજય, તારી ગાડી એવી રીતે સ્લીપ કેવી રીતે થઈ ગઈ? મેં તને નહોતું કીધું કે વાઇન પીવાનું રહેવા દે? ઉપરથી આપણે આમલેટ ખાધી અને ફરીવાર તે મને દારૂ પીવડાવ્યો અને બાઇક ચલાવતા ચલાવતા મને ચક્કર આવી ગયા અને હું પડી ગયો. અને આ તારા ગળાની ચેન ક્યાં ગઈ? એ તો મેં સબાનાને આપી દીધી. સબાનાને આટલી મોંઘી ચેન આપી દીધી? અરે જીગર, દિલ આપી દીધું પછી પ્રેમમાં મોંઘું શું અને સોંગું શું? શબાના તો મારો પ્રેમ છે અને દિલની સામે દોલતની શી વિશાળ. અરે મજનુ, આમ વાતો કરવાથી આપણું પેટ નહીં ભરાય. ચાલ થોડું જમી લઈએ. હા હા યાર, પહેલે પેટ પૂજા बाद में काम दूजा. વિક્રમ, એ વિક્રમ, આ નોકરોને પણ 4-4 વાર કેવું પડે છે. વિક્રમ, અમારી થાળી લગાવો. હેલો, શું કહ્યું તમે? સંજયને માલનો ઓર્ડર આપ્યો છે? અરે પંડ્યા સાહેબ, તમારા એડવાન્સમાં આપેલા રૂપિયા ક્યાંય જશે નહીં. હા હા, કાંઈ વાંધો નહીં. એ તો થોડા દિવસ પહેલા સંજયનું એક્સિડન્ટ થઈ ગયું હતું ને, એટલે બધાના માલની ડિલિવરી પેન્ડિંગ રહી ગઈ છે. પણ તમે જરાય ચિંતા કરતા નહીં. હા, તમારો માલ તમને જરૂર જલ્દી મળી જશે. હા હા પંડ્યા સાહેબ, તમારો અને અમારો તો કેટલા વર્ષોનો સંબંધ છે અને આજ દિન સુધી તો તમને ખબર છે કે અમારી કંપનીમાં કોઈ ઓર્ડર આવ્યો હોય અને માલની ડિલિવરી ડીલે થઈ હોય એવું તો આજ દિન સુધી બન્યું નથી. હા પંડ્યા સાહેબ, તમે જરાય ચિંતા ના કરતા. તમારો માલ તમને જરૂર જલ્દી મળી જશે. ભલે. ઓકે ઓકે પંડ્યાજી. જય સ્વામિનારાયણ અંકલ. જય સ્વામિનારાયણ દીપક, આવ બેટા, બેસ. અંકલ, પપ્પા કહેતા હતા કે સંજયનું એક્સિડન્ટ થયું હતું. હવે કેમ છે સંજયને? સંજયને એક્સિડન્ટ થયે અઠવાડિયું થઈ ગયું. હવે ઘણું સારું છે અને વળી પાછું હવે કંપનીનું કામકાજ પણ સંભાળી લીધું છે. પણ અત્યાર સુધી તું ક્યાં હતો? અંકલ, સંતો સાથે ગામડે વિચરણમાં ગયો હતો અને વડોદરા આવ્યો પછી પપ્પાએ મને વાત કરી. અમારા સંજયને પણ સંતોને નજીક લઈ જા ને.
તો એનું જીવન સુધરે. એ શું કરે છે કાંઈ સમજ જ નથી પડતી. પાર્ટીઓના ઓર્ડર પણ 3-4 દિવસમાં પૂરા કરવાના હતા, પણ એને એકે પાર્ટીના માલ મોકલી જ નથી. મને તો એ ખોટું બોલતો હોય ને એમ લાગે છે. અંકલ, એ તો થવાનું જ. તમે એને સત્તા અને સંપત્તિ આપી, પણ સંસ્કાર આપવાનું તો તમે ભૂલી જ ગયા, જે તમારે પહેલે આપવાની જરૂર હતી. અત્યારે પણ મોડું નથી થયું. જો તમે ટ્રાય કરો તો, નહીતર તમે નહીં ધાર્યું હોય ને એવું પરિણામ આવશે. કારણ કે તેનો મિત્ર જીગર કુસંગી છે, અને આજકાલ સંજયને પણ જીગરની વાતમાં વધારે રસ પડે છે. મને પણ આ વાતની ચિંતા થાય છે. એની જિંદગી ક્યાં જઈને ઊભી રહેશે? કુસંગ એટલે તો જીવતું ભૂત, અને એ વળગ્યા પછી ત્યારે જ નીકળે જ્યારે તમારું અસ્તિત્વ સાવ મટી જાય. અંકલ, મને સાંભળવા મળ્યું છે કે સંજયનું એક્સિડન્ટ દારૂ પીને ગાડી ચલાવવાથી થયું છે. દારૂ? અને એ પણ સંજય? ના હોય, ના બને. અરે મારો સંજય તો દારૂના હાથ પણ લગાડતો નથી, તો પીવાની વાત જ ક્યાં? અંકલ, તમે દારૂની ના પાડો છો, પણ સંજય તો માંસાહારી વસ્તુ ખાવામાં પણ પાછળ નથી. એટલે હું તમને સમજાવવા આવ્યો છું. હજુ પણ સમય છે, તમે ચેતી જાઓ. હજુ તો કુસંગરૂપી ઝેરી સાપે એને ડંખ જ માર્યો છે. એનું જીવતર ઝેર બને એ પહેલાં તમે ચેતો. પુત્રના મોહમાં તમને એનું ભવિષ્ય દેખાતું નથી. અંકલ, તમે ચેતો, નહીં તો નહીં થવાનું થશે. હે ભગવાન, હું શું સાંભળી રહ્યો છું? શું સાંભળી રહ્યો છું? સ્વામિનારાયણ ભગવાનના મોટા મોટા સંતો તો કાયમ કહે છે કે વ્યસનથી શાંતિ નહીં, પણ શાંતિની ભ્રમણા અને અશાંતિ જ મળે છે. વ્યસન વ્યસન એટલે તો વિનાશ જ. જો વ્યસન કરવું જ હોય તો સત્સંગ, ભજન અને સેવાનું જ કરાય. પપ્પા, પપ્પા, સંજય, આ દીપક જે કઈ કહી રહ્યો છે એ સાચું છે? પપ્પા, આ દીપકને તો એમ જ છે કે આ દુનિયામાં એ જ એક સારો માણસ છે અને બીજા બધા ખરાબ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે મિત્ર એને જાણવો જે પોતાના હિતની વાત દુઃખ લગાડીને પણ કહે. સંજય, તું જેને તારો મિત્ર સમજી રહ્યો છે ને એ તો હરાહર ઝેર છે, ઝેર. એટલે હું જીગરની દોસ્તી તોડી નાખું એ જ કહેવા માંગે છે ને તું? માત્ર જીગરની જ નહીં, પણ જીગર જેવા કુસંગી અને કુસંસ્કારી બધાની જોડે મિત્રતા તોડી સારા અને સંસ્કારી યુવકો જોડે સંગ કરી લે. અત્યારના જમાના સાથે રહેવું જોઈએ દીપકભાઈ. એની તમને ભગત લોકોને શી ખબર હોય? આવી જિંદગીથી કાયમી સુખ શાંતિ મળી હોય એવો એક દાખલો તો બતાવો. સંજયભાઈ, આમાં તમારી પ્રગતિ શું? દીકરા, જે પણ કરે ને સમજી વિચારીને કરજે. ગણતરી વગરનું કાંઈ પણ કરતો નહીં દીકરા, કાંઈ પણ કરતો નહીં. પપ્પા, હું ગણતરી કર્યા વગર કોઈ કામ હાથમાં લેતો નથી, અને મારા ગણિતમાં હંમેશા પ્રગતિ પ્રગતિ અને પ્રગતિ જ હોય. સંજય, તારું ગણિત હું આધ્યાત્મિક એંગલથી જોઉં છું, એટલે કે મારા ગણિત મુજબ તો મને તારી માત્ર પડતી પડતી ને પડતી જ દેખાય છે. અંકલ, સંજય અને તમને મારી વાત અત્યારે નહીં સમજાય, પણ જ્યારે બધી બાજુથી તમને ફટકાર લાગશે ને ત્યારે માફ કરજો, મારા કરવા વેણ તમને સમજાશે. અંકલ, મારે ઘર સભામાં ઘેર પહોંચવાનો ટાઈમ થઈ ગયો. હવે મારે જલ્દી જવું પડશે. ચાલો ત્યારે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દીપક કેટલો સંસ્કારી છોકરો છે. ખબર નહીં એના સંતો અને એના ગુરુ એવી શીખ આપે છે. અરે આજ દિન સુધી એના ઘરમાં મેં કોઈ કંકાસ જોયું નથી. ધન્ય છે, અરે ધન્ય છે એના સંસ્કારોને, ધન્ય છે. જો આવા દીકરા હોય ને તો ઘર ઉજળું બને, ઘર ઉજળું બને. હાય સંજય.
આવતી 10મી તારીખે મારો બર્થડે છે. હા, તો તારે ચોક્કસ આવવાનું છે. વોટ? શું વાત કરે છે? તું મારા માટે ગિફ્ટમાં શું લાવીશ? ગિફ્ટ હું તને આપીશ જ, પણ સસ્પેન્સ છે. કે નહીં યાર, હવે શું લાવીશ? તું કે તે એ પછી કહીશ ડાર્લિંગ. કે નહીં યાર. એ સસ્પેન્સ છે ડાર્લિંગ, કીધું ને પછી કહીશ. ઠીક છે, તો ચલ બાય. બાય બાય, સી યુ. અરે વાહ સંજય, કઈ ગિફ્ટની તૈયારી ચાલુ રહી છે? અરે તો શબાનાનો ફોન હતો કે ને 10મી તારીખે બર્થડે છે, એટલે ગિફ્ટની વાત ચાલતી હતી. હમણાં જ મેં ડાયમંડની મોંઘી જ્વેલરી લઈ આપી છે, પણ બર્થડે માટે કઈ એક્સ્ટ્રા સ્પેશિયલ ગિફ્ટ તો આપવી જ પડશે ને. અરે સંજય, ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે ને, લાવે તો કંઈક હટકે લાવજે. એ વાત તો સાચી, પણ અત્યારે રૂપિયાની બહુ ખેંચ પડી રહી છે. મોટા ભાગના વેપારીઓના પેમેન્ટ મેં એની પાછળ વાપરી કાઢ્યા છે, અને ક્યાંયથી હવે મેળ પડે એવું લાગતું નથી. બહુ ટેન્શન છે યાર. સંજય, ટેન્શન તો માટા માર્યા કરે, એમાં મૂંઝાવાનું થોડું હોય. પણ એમાંથી નીકળવાનો કઈ ઉપાય? તારા માટે એક મસ્ત જાદુ લાવ્યો છું. તું રૂપિયા ઉપર હાથ મૂકે એટલે રૂપિયા ડબ્બાલ, રૂપિયાનો વરસાદ. રૂપિયાનો વરસાદ? અરે વાહ, એવો તો કયો જાદુ લાવ્યો છે તું? ક્રિકેટ. એટલે? ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ છે. પણ આપણને એમાં શું ફાયદો? અરે સંજય, આમાં આપણનો ફાયદો જ ફાયદો છે. તું થોડા 30 લાખ રૂપિયાની સગવડ કરી દે તો એક દિવસમાં ડબલ, ઓનલી 1 ડે. એક દિવસમાં ડબલ? પણ એ કેવી રીતે? સંજય, ધોની અત્યારે ફૂલ ફોર્મમાં ચાલી રહ્યો છે, એટલે પૂરેપૂરા રૂપિયા બેટિંગ પર લગાવવાના. જો ધોની સદી મારે તો આપણા રૂપિયા ડબલ, 30 સીધા 60 લાખ રૂપિયા. 60 લાખ? પણ જીગર, અત્યારે તો એ જ મોટો પ્રોબ્લેમ છે. મારી પાસે તો અત્યારે રો મટીરિયલ રૂપિયા નથી. પણ સંજય, બીજે કશેકથી સગવડ થાય એમ નથી? એમ થાય નહીં ને ભાઈ. અત્યાર સુધીમાં રૂપિયા 10 લાખનો ધુમાડો થઈ ગયો છે. અમારી પાસે અત્યારે એક મેન પાર્ટી છે, ઉદય એક્સપોર્ટ. એમની પાસેથી હું રૂપિયા કાઢવાની કોશિશ કરી છું. જો એ આવી જાય ને તો પૂરા 30 લાખ રૂપિયા આવશે. ગમે તે કર સંજય, રૂપિયા આજે જ મંગાવી લે. કાલ સુધીમાં 30 લાખ રૂપિયા આવી જાય ને તો તારા જે ગુમાયેલા રૂપિયા છે ને એ બી આમાં કવર થઈ જશે, અને તારા ગોલમાલની તારા પપ્પાને ખબર બી નહીં પડે. પણ જો મારા 30 લાખ રૂપિયા જાય તો? અરે યાર, આમ થોડા જાય. તું તો સાવ અપસેટ થઈ જાય છે. લોકોએ કરોડો રૂપિયા દાવ પર લગાડ્યા છે, તારા 30 લાખ તો ચટણી છે, ચટણી. બીજા બધા મૂર્ખા થોડા છે કે આમ રૂપિયા લગાડીને સટ્ટો રમે. આમાં તો 56 રૂપિયા આવશે. રૂપિયા જ રૂપિયા છે, તું જોજે તો ખરો. પણ તું એટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકે છે કે ધોની કાલે સેન્ચુરી જ મારશે? અરે તું તારા મિત્ર જીગરને તો ઓળખે જ છે ને. મને અંદરથી કંઈક વિશેષ માહિતી મળી રહી છે. આ તો ખૂબ ખાનગી વાત છે. યાર તું તો આમાંય માસ્ટર લાગે છે. માસ્ટર? માસ્ટર નહીં, માસ્ટર બ્લાસ્ટર બોલ. તારી બધી ચિંતા છોડી દે, આ તારી છેલ્લી જ ચિંતા છે. ઠીક છે, હું કાલે પાર્ટી સાથે એડવાન્સની વાત કરું છું. ઠીક છે તારે. કાલે તું 30 લાખ રૂપિયા તૈયાર રાખજે. કાલે હું સવારે લેવા આવું છું. ચાલ માન્ય. હા બોલ જીગર. અરે યાર, મારી બધી ધારણા ખોટી પડી. બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. ધોની 0 રનમાં જ આઉટ થઈ ગયો. શું વાત કરે છે? ધોની 1 પણ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયો, એટલે મારા 30 લાખ રૂપિયાનું શું? આટલું મોટું નુકસાન? હું પપ્પાને શું જવાબ આપીશ? હજી એક રસ્તો છે. હા જલ્દી બોલ, શું કરવું પડશે? બીજા 30 લાખ રૂપિયા થાય તો આપણું કામ થઈ જાય અને આપણે બચી જઈએ. બીજા 30 લાખ રૂપિયા? ફરીથી આટલા પૈસા હું ક્યાંથી કાઢું? અરે બંગલો તો તારા નામનો જ છે ને. એટલે શું, આ બંગલો વેચી કાઢું? અરે ભલા માણસ, એક દિવસની તો વાત છે. રૂપિયા આવે તો આપણે છોડાઈ લેવાનો.
તારી પાસે બીજો કોઈ રસ્તો છે બી શું? તારે તારા ગયેલા રૂપિયા કવર કરવા હશે તો તારે ચોકી ઉપર રૂપિયા લગાડવા જ પડશે. એ સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. જોકી હા, એ હું તને પછી સમજાવીશ. મારી પાસે એક પાર્ટી રૂપિયા પર તૈયાર જ છે. તું કહે તો હમણાં જ પેપર લેવા આવું. તું માત્ર બંગલાના પેપર તૈયાર રાખજે, હું લેવા આવું છું. ભલે, તું જલ્દી આવ. હું બંગલાના પેપર તૈયાર રાખું છું. જોજે, જો આમાંથી બધા ગયા ને તો હું પાયમલ થઈ જઈશ. હું ક્યાંયનો ના રહું. તું ચિંતા ના કરીશ, બધું બરાબર થઈ જશે. હું પેપર લેવા આવું છું. ચાલ, બાય. આ જીગરે શું કર્યું? હવે હું શું કરીશ? સંજય, તું બાદમાં તો છે ને? તું આ શું કરી રહ્યો છે? તારા પપ્પાની જિંદગી પરની કમાયેલી મૂડી તું કોને આપે છે એનો તને ખ્યાલ તો છે ને? દીપક, એમાં તને કાંઈ જ ખબર નહીં પડે. સંજય, મને ખબર પડે છે, એટલે જ તને કહું છું કે સટ્ટો રમવો એ તો જુગાર કહેવાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે આપણે જુગાર ક્યારેય રમવો નહીં. મારા ગુરુજી અને સ્વામિનારાયણ ભગવાનના મોટા મોટા સંતો તો કાયમ કહે છે કે આપણે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય કરવું નહીં. આવા ભગત વેળા કરવાથી કઈ ગાડી બંગલાવાળા ના થવાય. હા સંજય, હું તને એ જ સમજાવું છું કે ગાડી બંગલાવાળા ના થવાય તો કંઈ નહીં, પણ આપણી પાસે જે હોય તો ન જાય ને. સંજય, સંજય, આપણી વાત થયા મુજબ બધું તૈયાર છે ને? આપણી પાસે સમય ઓછો છે. એક જ મિનિટમાં. આ મારી છેલ્લી. તું ચિંતા ના કરીશ, આજે તારું બધું જ કામ પતી જશે. ચાલ, હું જાઉં છું. સવાણી રાખજે. સંજય, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ભાર દઈને કહ્યું છે કે પોતાનો મિત્ર હોય કે પુત્ર, કોઈની પણ સાથે લખાણ કર્યા વગર વ્યવહાર કરવો નહીં. સંજય, તે લખાણ કર્યા વગર જ તારા જિંદગી પરની મૂડી તારા આ મિત્ર જીગરને આપી દીધી. એનું શું પરિણામ આવશે એની ચિંતા છે તને? દીપક, જીગર મને કહે છે કે પરિણામની ચિંતા કરવા બેસીએ ને તો ક્યારે આગળ ના વધી શકાય. સંજય, જે પરિણામનો વિચાર કરીને કામ કરે છે એ જ દરેક ક્ષેત્રમાં સફળ થાય છે અને એ જ વ્યક્તિ મહાન બની શકે છે. હું બરાબર લાઈન ઉપર જ છું એવું મને લાગે છે. બાકી તમે લોકો મારી પરિસ્થિતિ સમજી શકતા નથી, એમાં મારો શું વાંક? સંજય, મેં તો તને બચાવવાની ઘણી ઘણી કોશિશ કરી, પણ મિત્ર તું સમજવા જ તૈયાર નથી. હવે તો તને કુસંગનો ખરેખરો ડંખ લાગી ગયો છે, પણ એનું ઝેર ચડશે ને ત્યારે તારી પાસે કોઈ ઉપાય નહીં હોય. આ જીગરે શું કર્યું છે? જીગરનો ફોન કેમ નથી લાગતો? આનો ફોન બંધ કેમ છે? શેઠ સાહેબ, ચા તૈયાર છે. અરે, આ તો સંજયનો મોબાઈલ છે. સંજય, સંજય, વિક્રમ, સંજય ક્યાં છે? સંજયભાઈ તો બહાર ગયા છે. કઈ કઈને ગયો છે? ના, મને કાંઈ નથી ગયું.
હવે આ છોકરાનું મારે શું કરવું કાંઈ પણ સમજ પડતી નથી. જય સ્વામિનારાયણ દીપક. હા જય સ્વામિનારાયણ અંકલ. દીપક, સંજય તારી સાથે છે? ના, એને ક્યાંક જોયો? મને ખબર નથી, પણ શું થયું? એનો મોબાઈલ અહીંયા ઘરે મૂકીને ક્યાંક જતો રહ્યો છે. અંકલ, તમારી કંપનીના સુપરવાઇઝર મહેતા કાકા મળ્યા હતા. તે કહેતા હતા કે સંજય બધી જ પાર્ટીઓ જોડેથી પૈસા લીધા છે, છતાં હજી માલ નથી મોકલ્યો. સંજયનું શું કરવું મને કઈ સમજાતું નથી, અને એક તો કીધા વગર બહાર જતો રહ્યો છે. અંકલ, હવે તમને તમારી ભૂલ નડી રહી છે. ભૂલ નડી રહી છે? અરે મેં એને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો, કામ ધંધે લગાવ્યો, એમાં મારી શું ભૂલ? અંકલ, તમે ફક્ત સંજયને અભ્યાસ ઉપર જ ધ્યાન આપ્યું છે, પણ સત્સંગ રૂપી સુસંસ્કારોનું સિંચન જ નથી કર્યું. જો કર્યું હોત ને તો આજે બીજા યુવાનો એનાથી પ્રેરણા લેતા હોત. નાનપણમાં પણ એને ધર્મ અને નીતિ નિયમો શીખવ્યા હોત, કે યુવાન થયો ત્યારે એને મંદિર તરફ દોર્યો હોત, કે યુવા સભામાં એને મોકલ્યો હોત, તો આજે તમારે આવા દિવસો ના જોવા પડત. તારી વાત સાચી છે દીકરા, પણ શું કરું? આજે બધા વેપારીઓના ફોન આખો દિવસ મારા મોબાઈલ ઉપર આવ્યા. મને કહે છે અમારા રૂપિયા પાછા આપી દો, ને તો અમે બધા તમારા ઘરે આવી અને જબરજસ્તીથી રૂપિયા લઈ જશું. હવે મારે શું કરવું કાંઈ સમજ નથી પડતી દીપક, કાંઈ સમજ નથી પડતી. અંકલ, એને તમારી કંપનીનું બધું જ પેમેન્ટ અને તમારો બંગલો એક દગાબાજ મિત્ર સાથે મળીને સટ્ટામાં ચોપટ કરી દીધા છે. તું શું કહી રહ્યો છે દીપક? સટ્ટામાં? એ ભગવાન, આટલું બાકી રહી ગયું હતું. તે બંગલો, આ બંગલો એ પણ સટ્ટા માટે ગીરવે મુકાવી દીધો. હે ભગવાન, હે ભગવાન. આ મને ચક્કર કેમ આવી રહ્યા? મને ચક્કર કેમ આવી રહ્યા? ચક્કર તો મને આવે. 30 લાખ રૂપિયા મારા ગયા, તમને ક્યાં ચક્કર આવે? सेठ, बहुत हो गया तुम्हारा नाटक. पैसा खाते और माल भी नहीं भेजा. अगर मुझे मेरे पैसे नहीं मिले तो चट्टी का दूध याद दिला दूंगा. 15 દિવસ થયા છે. 10 લાખ રૂપિયા અને એ પણ રોકડા આપ્યા છે. તમારા મનમાં તમે સમજો છો શું? હાથ ઉપર હાથ રાખીને બેસી રહે એ આ ઉપર ભરવાડ નહીં, સમજા? તમારે કોઈએ ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. સંજય, મારી આખી જિંદગીમાં આવી બેઇજ્જતી મારી ક્યારેય નથી થઈ. પપ્પા, તમારે કઈ નીચું જોવાની જરૂર નથી. હું કાલે જ આ બધાના પૈસા આપી દઈશ. કાલ બંધ કરો. તમારા બંનેમાં પણ મને જરીએ વિશ્વાસ નથી. अगर मेरा पैसा भी कल तक नहीं मिला ना सेठ, तो तुम बाप और बेटे दोनों की कब्र यहीं बना दूंगा, यहीं. આજે મને થાય છે આ ધરતી ફાટી જાય અને હું એમાં સમાઈ જાઉં. એ શેઠ બાનાબાજી ચાલે કોની? મને મારા પૈસા દે તો આપ ઘડી. કેટલી વાર કહ્યું કે તમારા પૈસા કાલે મળી જશે. ચાલો નીકળો અહીંથી. તો ઠીક છે, આજ તો અમે જઈએ છીએ, પણ કાલે પૈસા લીધા વગર નહીં જઈએ, સમજો? ચાલ. મારી બધી મૂડી ભેગી કરું ને
તો આ વેપારીઓના રૂપિયા દઈ શકું એટલી મારી તાકાત નથી. એ તો મારી જિંદગી ભરની બધી કમાણી વેડફી નાખી, બરબાદ કરી નાખી. અરે આજે તારી પાસે રૂપિયા નથી તો કાલે તું ક્યાંથી રૂપિયા દેવાનો છે? પપ્પા, તમે જરાય ચિંતા ના કરતા. હું કાલે જ બધાના પૈસા આપી દઈશ. તને રૂપિયાની કિંમત જ કરતા ના આવડી સંજય, કિંમત કરતા જ ન આવડી. સંજયને રૂપિયાની જ નહીં પરંતુ પોતાની અમૂલ્ય જિંદગીની પણ કિંમત કરતા ના આવડી અંકલ. દીપક, મને ખબર છે કે તું મારા પપ્પાનું ટેન્શન વધારવા જ આવ્યો છે. સંજય, હજી પણ તું અંધારામાં જ છે. મેં તને અંધારામાંથી બહાર કાઢવાની ઘણી ઘણી કોશિશ કરી પણ તું માન્યો જ નહીં. તું કહેવા શું માંગે છે તે કહી દે ને. સંજય, તું જેને તારો મિત્ર માને છે એ જીગરનો એકમાત્ર લક્ષ્ય હતો ચીટિંગનો, છેતરપિંડીનો. એટલે જ એ તારી પ્રદક્ષિણા કરતો હતો. પણ હવે એની પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ, સ્વાર્થ પૂરો થઈ ગયો. દીપક, તારી ગણતરી ગમે તે હોય પણ મને વિશ્વાસ છે કે જીગર કાલે જરૂર આવી જશે. સંજય, તે તારી જિંદગીની તમામ સુવર્ણ તકો ગુમાવી દીધી છે. તારી પાસે હવે તારું કોઈ જ અસ્તિત્વ નથી. અસ્તિત્વ, અસ્તિત્વ, અસ્તિત્વ! દીપક, તું એકવાર મારા મિત્ર જીગરને આવી જવા દે, પછી તને તારા દરેક સવાલોના જવાબો આપોઆપ મળી જશે. તું જે શબાના પાછળ પાગલ હતો એ હવે આજે તારી પાસે પૈસા નથી એટલે હવે તારી કદાપી નહીં થાય. હું ક્યારેય ના માની શકું. શબાના મારા વિનાનું જીવન ક્યારેય કલ્પી ના શકે. હું હમણાં શબાનાને ફોન કરું છું. શબાના ફોન કેમ નથી ઉઠાવતી? જીગરને ટ્રાય કરું છું. જીગરનો ફોન કેમ બંધ છે? સંજય, તું કહેતો હતો ને એ મને બહુ પ્રેમ કરે છે, મારા વગર જીવી નહીં શકે. પણ એ તને નહીં, તારા પૈસાને પ્રેમ કરતી હતી. અને તારો દોસ્ત જીગર તારી દોલત માટે લાગણી બતાવતો હતો. અરે સંજય, એ તો મારું નાક કપાયું. કોઈને પણ આ મોઢું બતાવવાના લાયક પણ ના રહેવા દીધો. સંજય, સાંભળ તારી ટ્રાયેંગલ લવ સ્ટોરીનો ટર્નિંગ પોઈન્ટ. તારી એ શબાનાએ તારા જ મિત્ર જીગર સાથે લગ્ન કરી લીધા છે. શું અનાપ શનાપ બોલી છે દીપક? તને કઈ ભાનવાન છે કે નહીં? અરે કપાતર, ભાન તો તને નથી રહ્યું. આટલું થઈ ગયું છતાં પણ તને વિશ્વાસ નથી કે દીપક સાચું બોલી રહ્યો છે, સાચું બોલી રહ્યો છે. હા સંજય, બંને મળીને તને બનાવ્યો છે. જો એણે મને દગો દીધો હશે ને તો હું બેવને ઠેકાણે પાડી દઈશ અને પછી ભલે મારું જે થવાનું તે થશે. હવે તું એને ઠેકાણે પાડે કે ના પાડે પણ અત્યારે એ બંને તને ઠેકાણે પાડી દીધો છે. દીપક, તારી વાત સાચી હશે ને? અને જો બેવ પાતાળમાં હશે તો પણ બેવને. સંજય, એટલે જ તને કહું છું કે આ સંસારમાં ભગવાન અને સંતો સિવાય બધા જ સ્વાર્થી અને પાખંડી છે. સંજય, ખરેખર તે જીવનમાં સત્સંગ રૂપી સરવાળો કરવાને બદલે કુસંગ રૂપી બાદબાકી જ કરી છે. એટલે જ તારી પાસે અત્યારે કશું જ નથી વધ્યું. હું એક કે હરામીને છોડવાનો નથી. હું ઈંટનો જવાબ પથ્થરથી લઈશ. અંકલ, મારા ઉપર ભગવાન અને સંતોની કૃપા ના હોત તો મારી પણ આવી જ દશા થઈ હોત. મને પણ મારા જીવનમાં જીગર જેવા ઘણા જ મિત્રો મળ્યા હતા પણ ભગવાન સ્વામિનારાયણ અને સંતોના આશીર્વાદ મારા જીવનમાં ઢાળ બનીને કુસંગથી મારી રક્ષા કરે છે. અરે બાપનું નામ બોળે એવા દીકરા શું કામના. હવે તો સગા સંબંધીઓ અને બધાને ખબર પડી જશે. કપાતરે નાલાયકે 70 લાખનું દેવું કરી નાખ્યું છે. હવે કોની આગળ જઈને હું હાથ લાંબો કરું? કોની આગળ જઈને હાથ લાંબો કરું? અને જો ખબર પડશે કે સંજયે દેવું કર્યું છે તો મને કોણ રૂપિયો દેશે? અંકલ, તમારી તબિયતનું ધ્યાન રાખજો. આજે રવિ સભા છે. 2-3 જણાને આમંત્રણ આપીને તરત પાછો આવું છું. જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે અમારે સંજયનું શું કરવું? આ નાલાયકે કપાતરે મને ક્યાંય નો. અરે આ દલસુખ શેઠ સામે આખી જિંદગીમાં કોઈ એક આંગળી પણ ઊંચી કરી નથી. અરે લોકોને ખબર પડશે કે 70 લાખનું દેવું કર્યું છે સંજય. હે ભગવાન, હે ભગવાન. મને છાતી વાગી. ઈશ્વર, ઈશ્વર, ઈશ્વર. પપ્પા, પપ્પા, પેલો નાલાયક હામિદ જીગરે તો મને મારી જ નાખ્યો હોત. માંડ માંડ બચ્યો. મેં જેને મારું સર્વસ્વ સોંપી દીધું એણે જ મને ધોકો દીધો. પપ્પા, હું તમારી પાસે માફી માંગુ છું. મેં તમારી આગળ ખોટું બોલીને ન કરવાના કામે કર્યા. પેલો પાખંડી જીગરનો સંગ કરીને મેં મારી હાલત ધોબીના કૂતરા જેવી કરી નાખી. મેં મારી જિંદગી બગાડી. પપ્પા, સંજય, સંજય શું થયું તને? તારી આવી હાલત કોને કરી? દીપક, દીપક, પેલી શબાના અને જીગર મને ગુંડાઓના હાથે મારી જ નખાવાના હતા. પણ હું ત્યાંથી છટકીને આવી ગયો. મને આજે ખૂબ પસ્તાવો થાય છે કે મેં બહુ ખોટું કર્યું. સંજય, હવે પસ્તાવો કરે કાંઈ નહીં વળે. બાવળિયા વાવ્યા હોય તેમાંથી તો કાંટા જ મળે ને. દીપક, તેમાંથી કેસર કેરીની આશા ના રખાય. દીપક, મને ચક્કર આવી રહ્યા છે. સંજય, સંજય, ચાલ તારા બેડરૂમમાં આરામ કર. ચાલ. સર, આજે તો સખાને આવે ને એમાં શું બનાવું? કેમ બોલતો દીપકભાઈ, અંકલ, અંકલ શું થયું તમને? કેમ કઈ બોલતા નથી? અંકલ શું થયું તમને? અરે દીપક, શું થઈ ગયું અમને? બેભાન થઈ ગયા છે. એમને હોસ્પિટલમાં લઈ જવા પડશે. અરે તો ચાલો જલ્દી કરો. ચલો વિક્રમ, જલ્દી કરો, ચલો. જલ્દી કરો. જલ્દી કરો. ચલો વિક્રમ. હું ક્યાં ગઈ? આ જલ્દી કરો. પિયર ત્યાં બધું થઈ ગયું. અરે ચાલો ચાલો જલ્દી કરો, જલ્દી કરો. હું ફોન કરું છું ડોક્ટરને, એમ્બ્યુલન્સ. સંજય, સંજય, સંજય ક્યાં છે તું? ક્યાં ગયો હશે? સંજય. હા દીપક. પપ્પા ક્યાં ગયા? સંજય, તારા પપ્પાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તારા મમ્મી પણ આવી ગયા છે. તે પણ તારા પપ્પાની સાથે હોસ્પિટલમાં જ છે. શું થયું છે પપ્પાને? તારા પપ્પાને હાર્ટ એટેક આવે છે. હે ભગવાન, મારા કર્મોની સજા મારા પપ્પાને ના આપશો. મારા પપ્પાને ના આપશો.
મારા પપ્પાને ના આપશો. હા સંજય, આ બધું તારા કારનામાના લીધે જ થયું છે. હાલમાં તારા પપ્પા જીવન મરણની વચ્ચે ઝોલા ખાય છે. આ બધું તારા કુસંગના પ્રતાપે જ થયું છે. હા, મારા કુસંગના પાપોની સજા મારા પાપની આદત થઈ છે. તે તો મને ઘણી વાર ચેતવ્યો હતો દીપક કે કુસંગ છોડી દે, યુવા સભામાં આવ, યુવા શિબિરમાં આવ, તને સારા સંસ્કાર મળશે. પણ મેં જ મારા જીવનને બરબાદ કરી નાખ્યું, બગાડી નાખ્યું. હવે હું કોના આધારે જીવીશ? મારી પાસે આપઘાત કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. શાંત થા સંજય, શાંત થા, શાંત થા સંજય, શાંત થા. ઇન્સ્પેક્ટર સાહેબ, આજ છે દગાખોર સંજય. શાંત થા. ચાલ ઉઠ. તો આ એ જ નમૂનો છે કે જેણે તમારા રૂપિયા વાપરી ખાધા છે. હા, તો આના કાળા કામ એના મોઢા ઉપરથી જ દેખાઈ આવે છે. અને એ લબર મુછિયા કેટલા રૂપિયાનું ચીટિંગ કર્યું છે બોલ, નહીં તો આ દંડો તારો સગો નહીં થાય. બોલ સાહેબ, પેલો જીગર અને સવાના મને મારી જ નાખવાના હતા. એ બે ભાડુતી ગુંડા સાથે આવેલા. માંડ માંડ જીવ બચાવીને આવ્યો છું સાહેબ, માંડ માંડ જીવ બચાવીને આવ્યો છું. અને આમ હા સાહેબ, આ સાહેબ કોણ છે? તું તારા માસ્ટર માઇન્ડ નો પ્રણેતા કે પછી તારા બાપનો ભાગીદાર? ના સાહેબ, આ તો મારા પપ્પાના મિત્રનો દીકરો દીપક છે. એ મારા જેવો નથી. આ તો સંસ્કારી અને સત્સંગી છે. એણે તો મને ઘણી વાર ચેતવ્યો, પણ હું કર્મી નાદાન છોકરીને મારી પત્ની બનાવી બેઠો. અને એવા જ કર્મોની સજાનું ફળ મને આજે મળી રહ્યું છે સાહેબ, ફળ મળી રહ્યું છે. તને એક્ટિંગ કરતા બહુ સરસ આવડે છે. હા, કેમ? અરે સાહેબ, ઘણો મોટો એક્ટર હે, પણ માર માર ને ટ્રેક્ટર બના દો. અમારા પૈસા ખા ગયો અને દેવાનું નામ भी नहीं ले. ये तो मगरमच्छ के आंसू है साहब, इसका विश्वास मत करना. ના સાહેબ, આ એનો ખરેખરો પસ્તાવો છે. સંજય, તું સત્યને સમજ્યો ખરો, પણ ઘણો મોડો. કે ભગવાન સ્વામિનારાયણની ઘણી આજ્ઞાઓને લોપી છે, એટલે એનું ફળ તો તારે ભોગવવું જ પડશે. હજી પણ સમય છે. સાચા દિલથી શ્રી હરિના શરણે જા. પ્રભુ આમાંથી તને જલ્દીથી ઉગાડશે. મિસ્ટર દીપક, તમારી વાત સાચી છે. કાયદાની કાર્યવાહી પ્રમાણે સંજયને જેલ તો ભોગવવી જ પડશે. અને જો તે તારા મિત્ર દીપકની વાત માની હોત તો આજે તારી જિંદગીમાં આવો ખરાબ સમય જોવાનો વારો તારે ન આવત. સમજો? સાચી વાત છે સાહેબ, સાચી વાત છે. મેં તારો ઘણો મોટો અપરાધ કર્યો છે. હવે હું સમજી શક્યો છું કે સાચા સંતોનો જ સમાગમ સુખનો રસ્તો છે, ભગવાનની આગળનો પરમ હિતકારી છે. અને આ કુશક કાળતરો ઝેરી સાપ છે, દુઃખનો દરિયો છે. દીપક, ભગવાન તને ખુશ રાખે. આમ તો તું ઉપકારી અને સેવાભાવી તો છો જ, પણ મારા ઉપર એક ઉપકાર કરજે. કાયદાને આધીન હવે મારું જે થાય તે, પણ મારા મમ્મી પપ્પા તું ધ્યાન રાખજે દીપક. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. યુ આર અંડર એરેસ્ટ સંજય. હવાલદારને હાથ કડી લગાવો. જય સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ ભગવાન,
સંજયની રક્ષા કરજો. વાલા દર્શક મિત્રો, જય સ્વામિનારાયણ. સંજયને પોલીસ પકડી લઈ ગઈ છતાં પણ સાચા સત્સંગી વેલજીભાઈ તેમજ તેમના દીકરા દીપકની સાચી પ્રાર્થનાથી ટૂંક સમયમાં જ સંજય જેલમાંથી મુક્ત થાય છે. દલસુખભાઈ દવાખાનામાંથી હેમખેમ બહાર આવી જાય છે. બધાને આવા સત્સંગી હરિભક્તોની પ્રાર્થનાનો સાથ મળતો નથી. સંજયે કુસંગ છોડી દીધો. ઘરના સર્વે ધર્મ તરફ વળી ગયા. ભગવાન સ્વામિનારાયણના સત્સંગી બની ગયા. આવી રીતે કુસંગ એટલે ખોટો સંગ. ખોટી સોબતથી આપણે હેરાન પરેશાન થઈએ છીએ અને આપણા કુટુંબને પણ દુખી કરી નાખીએ છીએ. માટે દર્શક મિત્રો, કુસંગ છોડો, કુસંગથી હંમેશા દૂર રહો અને સત્સંગ રૂપી સુખના મહાસાગરમાં જીવન જીવો. જય સ્વામી.